क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, હું છું આપની સાથે હિતવી। હાલ જે રીતના સમાચાર સામે આવી રહ્યા છે, જે રીતે એક બાદ એક બફાટો સામે આવી રહ્યા છે, તેને લઈને આજે વાત કરવાની છે। મહત્વની વાત છે, સ્વામિનારાયણના કેટલાક બફાટ્યા સ્વામીઓએ સનાતન ધર્મને બદનામ કરવાની એક મુહિમ ઉપાડી લીધી છે। તે પ્રકારના રોજબરોજ કિસ્સા સામે આવી રહ્યા છે। પહેલા જલારામ બાપા ભગવાન શિવ દ્વારકાધીશનું અપમાન કર્યું અને હવે બાકી હતું તો વિઘ્નહર્તા પર તેમણે વાર કર્યો। ત્યારે હવે કોણ સનાતન ધર્મને ટાર્ગેટ કરે છે, પહેલા અહેવાલમાં તમે જોઈ લો। નથી અટકી રહ્યા બફાટિયા સ્વામીઓ। જલારામ બાપા, મહાદેવ અને દ્વારકાધીશ બાદ વિઘ્નહર્તા પર વાર। ફરી સ્વામિનારાયણના સ્વામીના નિશાને સનાતન ધર્મ। સનાતન ધર્મને નીચો બતાવવા સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓએ હવે હદ વટાવી। પોતાના સંપ્રદાયને મહાન બતાવવા બેઠેલા સ્વામીઓ એક પછી એક બફાટ કરી રહ્યા છે। ભગવાન શિવ, જલારામ બાપા અને દ્વારકાધીશ બા। હવે વધુ એક સ્વામીએ વિઘ્નહર્તાનું અપમાન કર્યું। હવે બોટાદના કુંડલધામના જ્ઞાનજીવન સ્વામીએ બફાટ કર્યો, જેનાથી સનાતન ધર્મના લોકો ઉકળ્યું। એક કોઈ પહેલી ઘટના નથી, અગાઉ પણ કેટલાક બફાટિયા સંતોએ સનાતન ધર્મ પર વાર કર્યો હતો। ત્યારે આ આસ્થાને ઠેસ પહોંચાડતા વાણીવિલાસ સામે હિન્દુ સાધુ સંતો પણ મેદાને આવી ગયા અને બફાટિયાઓને અલ્ટિમેટમ આપી દીધું। પોતાની નાની લીટી મોટી કરવા બેઠા, હરામનું ખાઈ ગયા, પૈસા દેવાનું બંધ કરો। આ કરોડો રૂપિયાના મંદિર મેન બેઠા જેમ આવે બફાટ કરે છે, કારણ ઈશ્વરથી મોટો દુનિયામાં કોઈ નથી। સમય આવશે તો અનસનસોટ પણ બાપુ છોડી દેશે અને કે સ્વામિનારાયણના જે સંપ્રદાયનું મંદિર છે અહીંયા બેહીશ અને કે મોગલધામના પટમાં બેહી જઈશ। દુનિયાને ખબર પડે ચારણ સૂચિત છે। સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો તો તેમના ગાદીપતિની વાત પણ નથી માની રહ્યા। વડતાલના ગાદીપતિ આચાર્ય રાકેશ પ્રસાદની ટકોર બાદ પણ સ્વામીઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યા। ત્યારે રાકેશ પ્રસાદે શું ટકોર કરી હતી એ પણ સાંભળી લો। શ્રીજી મહારાજ આપણને એકાદશ નિયમ કીધા, નિંદત નહીં કોઈ દેવ કો। હવે આપણને ખંજવાળ ઉપડે ને આપણે રોજ કોઈ દેવી દેવતાની નિંદા કરીએ તો કલેશ થાય, એ બાતના બધા સાક્ષી છે। માટે બધાએ બહુ માપે માપે વર્તવું જોવે। આ જીવનનો કોઈ નિર્ધાર નથી, ગમે ત્યારે દેહ પડી જાય એમ છે। માટે ભલા થઈ જેમ આપણને આપણા સંપ્રદાયની, આપણા ઈષ્ટદેવની, આપણા પરમહંસોની ખુમારી હોય ને, એમ અન્ય ધર્મો પરત્વેની પણ ખુમારી એટલે દ્રઢતા એના ભક્તોને હોય, એની પણ સભાનતાપૂર્વક આપણે સમતા રાખવી પડશે। એક તરફ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો બફાટ બંધ નથી કરી રહ્યા, બીજી તરફ હવે સનાતનીઓ મેદાને આવી ગયા છે અને આવા બફાટિયા સ્વામીઓ સામે રોષ ભભૂકી ઉઠ્યો છે। ત્યારે સવાલ એ થાય કે શું હવે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના વાણીવિલાસ પર બ્રેક લાગશે કે પછી આવી જ રીતે સનાતન ધર્મ પર વાર થતા રહેશે? બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ। આપણે જણાવી દઈએ, આપણી સાથે દર્શક મિત્ર પણ અહીંયા એક જોડાઈ ચૂક્યા છે, તેઓની પાસે જઈએ અને આ ઘટના વિશે તેઓ શું માની રહ્યા છે તે સાંભળીએ। હેલો હેલો ત્રિવેદીજી, હેલો હેલો ત્રિવેદીજી, હેલો, આપને અવાજ આવી રહ્યો છે મારો? જે પ્રકારના આ સમાચાર સામે આવી રહ્યા છે, સૌથી મોટી વાત છે કે બફાટ આ ક્યારે રોકાશે, કારણ કે એક બાદ એક આ પ્રકારના વિડીયો સામે આવે છે। અહીંયા જ્ઞાનજીવન સ્વામી જ્ઞાન વગરની જે વાતો કરે છે, આની પહેલાં પણ ઘણા વિડીયો સામે આવી ચૂક્યા છે કે જેમાં હિન્દુ ધર્મની આસ્થાને છંછેડવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય તે પ્રકારના વિડીયોઝ આપણે ઘણા જ જોયા છે। કેટલાય સ્વામીઓના એવા પણ વિડીયોઝ આવ્યા છે કે જે નિર્દોષો સાથે, માસૂમો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા હોય। ત્યારે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે સ્વામિનારાયણના આ સ્વામીઓ કરી શું રહ્યા છે, કામકાજ શું કરી રહ્યા છે? કારણ કે એક બાજુ બફાટ, એક બાજુ તેઓના આવા વિડીયો સામે આવે છે। માફી માંગવાની વાત તો દૂર, પરંતુ રોજ નવા નવા કિસ્સાઓ સામે આવે છે। પહેલા જલારામ બાપા પર ટિપ્પણી કરી, ભગવાન શિવ પર ટિપ્પણીઓ કરી, દ્વારકાધીશ પર ટિપ્પણી કરી અને હવે બાકી હતું તો ગણપતિ બાપાને પણ તેઓએ પોતાની ટીકા ટિપ્પણીમાં સામેલ કરી દીધા છે। તેઓના પુસ્તકોમાં હિન્દુ ધર્મના દેવી દેવતાઓ વિરુદ્ધ જે કાંઈ પણ લખાયું છે તેને લઈને પણ સવાલ હવે તો અહીંયા ઊભો થાય છે કે આ પ્રકારના લખાણવાળા પુસ્તકોને પબ્લિશ કોણ કરે છે? કારણ કે લખાણ તો લખી દેવામાં આવ્યું, પરંતુ જ્યાં પણ આ પુસ્તક પ્રિન્ટિંગ કરવા જતું હશે તો ત્યાં એનું વેરિફિકેશન નહીં થતું હોય, ત્યાં તપાસવામાં નહીં આવતું હોય કે કેમ આ પ્રકારનું લખાણ લખવામાં આવે છે।
કોઈ પણ જાતનું ક્રોસ વેરિફિકેશન કર્યા વગર આડેધડ આ પ્રકારના પુસ્તકો છાપવા અને લોકોમાં ગેરસમજ ઊભી કરે તેવી વાતો કરવી તે કદાચ આ સ્વામિનારાયણના સ્વામીઓને શોભતું નથી અને આ પ્રકારની હરકતો હવે બંધ કરવી પડશે. આપણે જણાવી દઈએ અમારી સાથે અહીંયા મહેમાનો પણ જોડાઈ ગયા છે જેઓની સાથે આપણે આ સમગ્ર મુદ્દાની ચર્ચા કરીશું. જ્યોતિનાથ મહારાજ પણ અહીંયા જોડાઈ ચૂક્યા છે અને સાથે વિશાલ ત્રિવેદી પણ અહીંયા આપણી સાથે જોડાયા છે. બંને પહેલા મહેમાનોનું આપનું સ્વાગત છે. વિશાલજી, હું પહેલા આપની પાસે આવું અને જે પ્રકારની આખી આ ઘટના સામે આવી છે, પહેલો કિસ્સો નથી. આપણે છેલ્લા ઘણા મહિનાઓથી આ પ્રકારના કિસ્સા સાંભળી રહ્યા છે કે જલારામ બાપા પર પણ તમે ટિપ્પણી કરો છો, વિઘ્નહર્તાને પણ હવે તમે પોતાના શબ્દોમાં લઈ લીધા છે અને મારી મચડીને લોકો સમક્ષ આ અજ્ઞાન પીરસવાનું કામ આ જ્ઞાન જીવન સ્વામી કરી રહ્યા છે. શું સંદેશો શું આપવા માંગે છે વારંવાર ભગવાન ઉપર આ પ્રકારની ટિપ્પણીઓ કરીને? હેલો, હેલો વિશાલજી, હેલો, આપનો અવાજ આવી રહ્યો છે? સાથી ડોક્ટરનું નામ સ્વામીજી બોલો તો કહેશે તમને. બિલકુલ, જે પ્રકારની આખી આ ઘટના સામે આવી છે સ્વામીજી, આપનું આ પહેલા તો ઘટનાને લઈને નિવેદન શું છે અને આ બધો બફાટ ક્યારે અટકશે તે હાલ સૌથી મોટો સવાલ છે, કારણ કે રોજબરોજ મીડિયા પણ આ મુદ્દે છાપે છે અને હવે બાકી હતું તો તેઓના વડતાલના આચાર્ય દ્વારા પણ કહેવામાં આવ્યું કે આ પ્રકારનો બફાટ બંધ કરો, કોઈ પણ ધર્મના દેવી દેવતા પર તમે આ રીતે આંગળી ન કરી શકો, છતાં પણ આ સ્વામીઓ અટકતા નથી. કરે એ જવાબ આપે તે પેલો. સુખરામ બાબુ, આપને અવાજ આવી રહ્યો છે મારો? જી બેન, આપ બોલો પ્રભુ. બેન, જેવી રીતે આપણે જોઈ રહ્યા છીએ કે ઘણા સમયથી આ બધા લોકો બફાટ કરે છે અને બફાટ કરીને પાછા એ લોકો થઈ જાય છે અને આચાર્ય શ્રી હવે સફાઈ દેવા માટે આવ્યા છે તો આચાર્ય શ્રી સફાઈ દે છે તો એ સફાઈ દેવા છે ફોર્માલિટી નિભાવવા માટે આ લોકો સફાઈ દે છે. જયારે આ લોકોના ગ્રંથ, જયારે આ લોકોના ચોપડી લખાના હોય ત્યારે એ લોકોના આચાર્ય શ્રી ને પાસે ગયા હોય લઈને, ત્યારે આચાર્ય શ્રી પાસ કરી દીધા હોય અને હવે આ લોકો ઘણા સમયથી આ લોકોને ભૂતપૂર્વ તૈયારી કરેલા છે સનાતન ધર્મને નીચું બતાડવા માટે. હમણાં થોડા દિવસ પહેલા અમદાવાદની અંદર જે પ્રમુખ સ્વામી મહારાજ છે એમના બધા શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવ્યું હતું, ત્યારે પણ એ લોકોને બફાટ કર્યા હતા. યદા યદા હિ ધર્મસ્ય, કેને માટે બોલાવ્યા હતા તો કે પ્રમુખ સ્વામી માટે. અત્યારે કેના માટે બોલાય છે તો કે મહંત સ્વામી માટે. યદા યદા તો ક્યારના થઈ ગયા છે અને તમે અત્યારે તમારા પ્રમુખ સ્વામી ને મહંત સ્વામી ને કહો છો, પછી એક બીજા સ્વામી એક ફ્લાઇટમાં કહે છે આમ કે આ બધા જગતને આખું આ લોકો ચલાવે છે, વહેમ છે, એને એ ખબર નથી કે હું પોતે ચલાવું છું, અહીંયાથી કે હું પોતે ચલાવું છું. હવે તમે ક્યાં હદ સુધી તક જશો બેન? આ લોકો જયારે આવી રીતે ચિપ્તીમાં આવી જાય છે ત્યારે પછી એ લોકોને કહે કે અમારાઓના નથી, બીજા સંપ્રદાયના છે, બીજાઓના છે. આ બધા મિલી જોઈ ભગત છે. સનાતન ધર્મને બદનામ કરવા માટે આ લોકો એક ષડયંત્ર રચ્યા છે અને દરેક પોતાની ચોપડીમાં કંઈક ને કંઈક દેવી દેવતાઓને નીચું બતાડવા માટે કર્યા છે. રામ ભગવાનને પણ એ લોકો નથી મૂક્યા, કૃષ્ણ ભગવાનને પણ મૂક્યા નથી, ગણેશજીને હનુમાનજીને મૂક્યા છે કે મૂક્યા નથી કે મેનેજર હતા બધા. હવે વિચાર કરો, તમારા સ્વામી નારાયણ ભગવાન 250 વર્ષમાં જન્મ લીધા છે અને જે અમારા 4 યુગમાં જે અમારા દેવી દેવતાઓ થઈ ગયા એ લોકોને આ લોકો કહે કે અમારા બધા મેનેજર હતા. શરમ આવી જોઈ. હું તો બેન આ લોકોને એમ કહું છું કે દરેક સનાતની જે પોતપોતાના ગામમાં રહેતા હોય, દરેક સનાતનીઓને છે ને પોતાના ગામમાં સ્વામિનારાયણના જ્યાં જ્યાં મંદિર હોય ત્યાં જઈને બધાને અનશન કરવું જોઈએ અને એ લોકોના મંદિર બંધ કરી દેવું જોઈએ. ક્યાં સુધી તક? જ્યાં સુધી તક આ લોકોના ચોપડી બધા સમાજને સામે, સરકારને સામે મૂકવામાં ન આવે ત્યાં સુધી બધું બંધ કરી દેવું જોઈએ બેન. બિલકુલ. જ્યોતિનાથજી પણ આપણી સાથે જોડાયેલા છે. જ્યોતિનાથજી, જે પ્રકારના આ બફાટો સામે આવે છે, આપણે અગાઉ પણ આ મુદ્દે ચર્ચાઓ કરી છે અને હવે તો એવું થાય કે આપણને પણ શરમ આવે એટલી હદ સુધીના બફાટો કરી રહ્યા છે. અને બીજી એક મહત્વની વાત આવે,
કયા પુસ્તકોમાં ક્યાંથી કોણ પબ્લિશ કરાવે છે આ બધું? કોઈ ક્રોસ વેરિફિકેશન જ નથી થતું. જેમ મન ફાવે માડે ધડ પુસ્તકોમાં કોઈ પણ દેવી દેવતાનું નામ છાપી દેવામાં આવે અને પછી હજારોની સંખ્યામાં જ્યાં લોકો બેઠા હોય એની સામે તમે આ પ્રકારનો વાણી વિલાસ કરો, એ તમને શોભે છે ખરા? બેન, આ પુસ્તકોની છાપવાની વાત છે ને, તે જાણી જોઈને ઇન્ટેન્સ પૂર્વક કરેલું કૃત્ય છે. ભૂલ નહીં, કશું જ નહીં. આ જાણી જોઈને ઇન્ટેન્સ પૂર્વક કરેલું કૃત્ય છે અને વારંવાર આ જ છાપવામાં આવે છે. બેઝિકલી આ આખી મોરસ ઓપરેન્ડિસ છે. પુસ્તક છપાય પછી 5-10 વર્ષ રહીને કોઈ વાંચે તેમાં આ વસ્તુનો ઉલ્લેખ કરે, પછી ગણપતિ હોય, 33 કોટી દેવતા હોય, મેનેજર, સ્વામીજીએ બહુ સરસ કીધું કે મેનેજર બતાવવામાં આવે, કોઈક જગ્યાએ એમને તમે નોકર બતાવવામાં આવે, દાસ બતાવવામાં આવે. રાકેશ પ્રસાદને અત્યારે બુદ્ધિ આવી, ત્યારે હનુમાનજી પર જ્યારે બબાલ થઈ હતી ત્યારે બુદ્ધિ કેમ નહોતી આવી? હજુ ભાલ છે, ભાલ પ્રદેશમાં રામ ભાલ તિલકની જગ્યાએ હજુ બી. જ્યોતિનાથજી, હું આપનો જવાબ પૂર્ણ કરું અહીંયા, પરંતુ આપણી સાથે કેટલાક દર્શકો પણ અહીંયા જોડાયા છે, તેઓની સાથે પણ વાત કરીએ. હેલો, હર્ષજી, આપનો અવાજ આવી રહ્યો છે મારો? હા બેન, આવે છે અવાજ. બિલકુલ હર્ષજી, આ જે ઘટના સામે આવી છે, આપે સાંભળ્યું જ હશે, ટીવીના માધ્યમથી પણ જોયું જ હશે કે એક બાદ એક સ્વામીઓના જે બફાટો સામે આવે છે. શું કહેશો આ બાબતે? આ બાબતે જો વાત કરવામાં આવે તો 5000 વર્ષ જૂનો જે સનાતન ધર્મ છે. જી હેલો, જી, આપનો અવાજ આવી રહ્યો, જણાવશો? જી, 5000 વર્ષ જૂનો જે સનાતન ધર્મ છે તેના 200 વર્ષ જૂનો સ્વામિનારાયણ ધર્મ, એની ઉપર વારંવાર આ ચર્ચા કરી અને જે સનાતન ધર્મને જે તોડવાનું કાર્ય કરી રહ્યું છે એ ખરેખર એક ધર્મ પર લાંછનરૂપ છે. તેઓ પૈસાના અને તેઓ લોકોના વિદેશ પાવર પર ત્યાં આ જે વારંવાર કરી રહ્યા છે ખરેખર તરફજનક છે. અત્યારે હવે સનાતન ધર્મ જાગી અને સ્વામિનારાયણ ધર્મ સાથે છેડો ફાડી દેવાની જરૂર આવી ગઈ છે, સમય થઈ ગયો છે. બિલકુલ, આભાર ન્યૂઝ કેપિટલ સાથે જોડાવા બદલ. અન્ય પણ એક મહેમાન આપણી સાથે જોડાયેલા છે, અન્ય ગેસ્ટ દર્શક મિત્ર આપણી સાથે જોડાયેલા છે, પ્રવીણ સોની. પ્રવીણભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું. આ સમગ્ર ઘટનાને લઈને શું કહેશો આપ? હા, હું એમ કહું છું કે આપણા સનાતન દેવતાના જે 5,000-7,000 વર્ષ જૂના છે ને આ સ્વામિનારાયણ પંથ તો હમણાં 250 વર્ષનો ખુલ્યો છે. તો આપણા સાધુ સંતો આટલા છે આ હિન્દુસ્તાનમાં, એ દરેક સાધુ સંતો 50 જણાય થઈ અને જેટલા સ્વામિનારાયણના મંદિર બનાવ્યા છે ને, કહેવાતા મંદિર, આ મંદિર નથી, એ કહેવાતા મંદિરમાં તો કબજો લઈ લેવાની, એ લોકોને બહાર કાઢી મુકાય. આપણે એટલું સહન કરવાની શું જરૂર? આજે 2-3 વર્ષથી એ લોકો આમ નામ આપણને હેરાન કરે છે, તો આપણે એ લોકો માટે કબજો લઈ લેવાય. આપણે મંદિર એ લોકોને બધાને બહાર કાઢી મૂકો. બિલકુલ, આટલા સાધુ સંતો છે આપણા, અને સાધુ સંતો ભેગો પબ્લિક આવશે ને. જી હા, બિલકુલ પ્રવીણભાઈ, આભાર આપ જોડાયા તે બદલ. જ્યોતિનાથ મહારાજ પણ આપણી સાથે જોડાયેલા છે, ચર્ચાને પણ આગળ વધારે. જ્યોતિનાથજી, આ તો છે ને હવે એવું લાગે છે કદાચ આ પબ્લિસિટી સ્ટન્ટ છે, કારણ કે તમે એકવાર બફાટ કરો, વિરોધ થાય એટલે તમે તરત જ માફી માંગવા માટે તમે સ્થળ ઉપર પહોંચી જાઓ અને માફી માંગો અને પછી મીડિયાની સમક્ષ આવો. એટલે આ શું પબ્લિસિટી સ્ટન્ટ તમે સમજી રાખ્યો છે કે જેમ મન ફાવે એની ટીકા ટિપ્પણી કરી દઈશું, તે ભગવાન પર જે વાણી વિલાસ કરવો હશે કરી લઈશું અને પછી માફી માંગી લઈશું? આ બાબતનો અંત બહુ ટૂંક સમયમાં આવશે, કારણ કે હું એકલો નથી કે બાપુ એકલા નથી, સમગ્ર સનાતન ધર્માવલંબીઓ સાથે છે. અને અમે બધા જ રોજ કોર કમિટીની મિટિંગ ને બધી મિટિંગો કરતા હોઈએ છીએ ને હવે પૂર્ણતાની આરે છે. હાઈકોર્ટના એડવોકેટ સાથે અને માજી હાઈકોર્ટ જજો જે લોકો રિટાયર થઈ ગયા છે તે લોકો સાથે પણ ચર્ચા ચાલુ છે ને કેવી રીતે રસ્તો કરવો તે હિસાબે ન્યાયિક પ્રણાલી સાથે અમે આગળ વધી રહ્યા છીએ અને બહુ ટૂંક સમયમાં તમને સારા સમાચાર સનાતન ધર્મ માટે આપીશું. કારણ કે કોઈ સંપ્રદાય બાકી નથી રાખ્યો. અમારા નાથ સંપ્રદાયના ગેબીનાથથી લઈને કોઈ દેવી દેવતા ગુરુ જલારામ બાપા નરસિંહ મહેતા આપા ગીગા કોઈને બાકી નથી રાખ્યા. આ બધાની આમની જે પાપ લીલાઓ છે તે બહાર પડશે ને તેની પર રોક આવશે, કારણ કે આ અતિ થઈ રહ્યું છે. અને બીજું કે ભગવા ચોલા હેઠળ જે કુકર્મ કરે છે તેના લીધે સમગ્ર તય ભગવો લજવાય છે. એટલે આ બી એની પર રોક લાવવા માટે અમે આગળ વધીએ. બિલકુલ બિલકુલ. જ્યોતિનાથજી, આપણી સાથે અન્ય પણ એક કોલર જોડાયા છે અહીંયા, રમેશભાઈ ધુરાજથી. રમેશભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું. જે આ બફાટના વિડીયોઝ આપણે જોયા છે કેટલા લાંબા સમયથી, જલારામ બાપાનું પણ અપમાન કર્યું, હવે તો ગણપતિ બાપાનું પણ અપમાન કરતા શરમ નથી આવતી. શું કહેશો આપ આ મુદ્દે? આ સ્વામિનારાયણ સંપ્રદાયને પૂછો કે તમારો ધર્મ જૂનો હોય કે સનાતન ધર્મ જૂનો હોય?
તો સનાતન ધર્મ જૂનો હોય તો તમે બફાટ શેના માટે કરો? બિલકુલ, આભાર રમેશભાઈ, આપ જોડાયા તે બદલ. મહેમાનો આપણી સાથે જોડાયેલા છે, બાપુ પણ આપણી સાથે જોડાયેલા છે. જે રીતે બાપુ આપણી પાસે આવો, આપણી પાસે અન્ય પણ એક દર્શક મિત્ર જોડાયા છે. તેઓની વાત અને તમામ દર્શકોની વાતને પણ આપે સાંભળી જશે. તેઓના જે જવાબો સામે આવી રહ્યા છે, તેઓ જે વાત મૂકી રહ્યા છે તેના પર જવાબ આપણી પાસેથી મારે મેળવવો છે. અન્ય પણ એક કોલર આપણી સાથે અહીંયા જોડાયેલા છે. હલો હલો શૈલેષભાઈ. શૈલેષભાઈ નમસ્કાર મેડમ. નમસ્કાર, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું. આખી આ જે ઘટના સામે આવી છે એના પર શું કહેશો આપ? મેડમ મારે એવું કેવું છે કે જૈન ધર્મમાં પણ લખ્યું છે કે કૃષ્ણ ભગવાન છઠ્ઠા નરકમાં છે. જૈન ધર્મ સામે આ બધા બાપુઓ કેમ ચૂપ છે? સોપારી લીધી છે એમની પાસેથી નહીં બોલવાની. બીજું કે ઇસ્લામ ધર્મમાં પણ લખ્યું છે કાફીરોના મહિલાઓ પર રેપ કરો ને એમની જમીન પડાવી લો, એમની સ્ત્રીઓ પડાવી લો, તો એની સામે આ બાપુઓ બધા કેમ ચૂપ છે? આ જે વિડીયો વાયરલ કરે છે એને કેમ નથી પકડતા કે તમે પ્રવચનને વિડીયો વાયરલ કરનારો કોણ છે કે એ સ્વામિનારાયણ સંપ્રદાય અને દેવી દેવતાના સંપ્રદાયને લડાવવા માંગે છે? એનું આઈપી એડ્રેસ ઉપરથી પોલીસ સરકાર કેમ નથી પકડતી? બિલકુલ, આ એક મુખ્ય સવાલ છે, બહુ મોટો સવાલ છે. બિલકુલ, આપના અભિપ્રાયને તંત્ર સુધી પહોંચાડવાનો પ્રયત્ન. ભગવાન છઠ્ઠા નરકમાં છે, જૈન ધર્મ સામે બધા બાપુઓ ચૂપ કેમ છે? એ આ મોટો સવાલ છે. આના ઉપર કાર્ય થવું જોઈએ મેડમ. બિલકુલ, આપનો જે જવાબ છે, આપની જે વાત છે તે આશા કરે છે તંત્ર સુધી પહોંચે અને આના પર નિયમ લેવામાં આવે, કડક કાયદા પણ આના માટે બનાવવામાં આવે. જીતુભાઈ પણ આપણી સાથે અહીંયા જોડાઈ ગયા છે. જીતુભાઈ હલો, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. નમસ્કાર. જીતુભાઈ, આ ઘટનાને લઈને તમામ લોકોને દુઃખ લાગ્યું જ છે, કારણ કે એક બાદ એક દેવી દેવતાનું તમે આ પ્રકારે અપમાન કરો તો સહેજ પણ ના ચલાવી લેવામાં આવે. શું કહેશો આપ આ ઘટનાને લઈને? સરદાર ધામ, રાજકોટ જિલ્લાનું સરદાર ધામ, એના મહંત, એના જે વક્તા છે નિત્ય સ્વરૂપદાસજી, એ પેલા સરસ મજાનું કામ કરતા હતા. એવી સરસ પારાયણ વાંચતા હતા કે મુજે તેરી મસ્તી કહા લે જાયગી. હવે અત્યારે એ બફાટ કરવા માંડ્યા છે. સ્વામિનારાયણના સંતો વારા ઘડીએ બફાટ કરે. આની અંદર રાકેશ પ્રસાદજીએ કીધું કે ભાઈ હવે બફાટ તમારો બંધ કરી દો, પણ એનું કોઈ સાંભળતું નથી. દર વખતે ઓલા બાપુએ કીધું કે ભગવાનને, સ્વામિનારાયણ ભગવાનને, બ્રહ્માને, વિષ્ણુને, મહેશને બનાવ્યા અને ત્યારબાદ જે છે એ આ બધા મેનેજરોને દાસ છે. આવું બધું કહે છે, પણ સનાતન ધર્મ છે એ તો હિન્દુ ધર્મ મહાસાગર છે. આ કોઈ દી ઓલવાય નહીં, આ કોઈ દી સુકાય નહીં. અને જે છે એ પોતે અનેક પ્રકારે સંપ્રદાયો 3000 ફાંટા પડી ગયા છે આપણા ધર્મની અંદર, આપણા હિન્દુ ધર્મના. આપણને મારે છે. નમસ્કાર. બિલકુલ, આભાર આપ જોડાયા તે બદલ. જે પ્રકારનો આ વાણી વિલાસ થઈ રહ્યો છે, બાપુ આપણી સાથે જોડાયેલા છે. આખી આ જે ઘટના, મને તો ખરેખર એવો વિચાર આવે છે કે કેટલી તમારે ચર્ચા કરવાની છે. જેમ મેં જ્યોતિનાથજીને પણ પૂછ્યું હતું કે આ પબ્લિસિટી સ્ટન્ટ જ બની ગયું છે. આ બધા સ્વામીઓને ખાલી મીડિયામાં આવવું છે, ફોટા પડાવવા છે, પોતાનો એક ચહેરો લોકો યાદ રાખે એ પ્રકારનું કૃત્ય કરવું હશે કદાચ, એટલે આટલી નિમ્ન કક્ષાની એ લોકો પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, આ પ્રકારનો વાણી વિલાસ કરી રહ્યા છે. આ તો ભગવાનની વાત થઈ. કેટલા એવા વિડીયો આપણે આની પહેલા જોઈ ચૂક્યા છે કે જ્યાં આવા સ્વામીઓ દ્વારા સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય માસૂમો સાથે કરવામાં આવ્યું હોય. જી બેન, આપને ચેનલના માધ્યમથી હું સરકારશ્રીને પણ વિનંતી કરું છું, જેવી રીતે ગરીબ માણસોને ઝૂંપડા ઉપર, ગરીબ માણસોને મકાન ઉપર ડેમોગ્રેશન લઈ આવે, એવી રીતે જે સ્વામિનારાયણના સંપ્રદાયની જે સંસ્થાઓ છે, જે પોતપોતાની દુકાનો બનાવીને બેહી ગઈ છે, એ દુકાનોની અંદર પણ બુલડોઝર લઈ આવવા જોઈએ અને દરેક સાધુઓની બધું તપાસ કરવું જોઈએ કે આ સાધુ શું કરી રહ્યા છે અને શું નથી કરતા. એક તો સનાતન ધર્મને બદનામ કરવા માટે જે આ એ લોકોના ગ્રંથ લખાઈ ગયા છે, એના ગ્રંથ તૈયાર સરકારશ્રીને પાસે રજૂ થવું જોઈએ અને સરકાર એવા પંચની સ્થાપન કરે કે પંચમાં એની જે ગ્રંથો છે એ તપાસ કરવામાં આવે. કારણ કે કોઈ પણ રોગ આપણે થયા હોય તો એમને જડ મૂળથી રોગ કાઢવું પડે. અને અમુક સારા સંતો છે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર, ભાઈ સારા સંતોનું કઈ આવતું નથી. કારણ કે અમુક જે બનાવટી સાધુઓ છે, બનાવટી સાધુઓ આવી રીતના બફાટ કરતા હોય, જેવી રીતે જયરામ બાપાની વિષયમાં બફાટ કરવામાં આવ્યું તો હમણાં થોડા દિવસ પહેલા, પછી બ્લેક કલરની ગાડીની અંદર એમને જઈને તે
ફોર્માલિટીની બાવવામાં આવી હતી. તો આ 2 કરોડની ગાડી કેની હતી, કોણ લઈને આવ્યા હતા, એ પણ તપાસ થવું જોઈએ. કારણ કે એ બધા મોટે ભાગમાં આ લોકો બિઝનેસમેન છે, બિઝનેસ ચલાવે છે. જે 2000 5000 થી એને અંદર બેસાડીને જમાડે, જે લાખ 2 લાખ કરોડ રૂપિયાથી એને પોતે બેસાડીને જમાડે. એટલે આવા જે બિઝનેસમેન કરતા હોય, બિઝનેસમેન હોય, ઉદ્યોગ કરતા હોય, આવા સાધુઓના કપડા કાઢી લેવું જોઈએ. કારણ કે સમાજ માટે સમર્પણ ભાવ હોવા જોઈએ સાધુઓના. પણ સમાજના શોષણ કરતા હોય. ગુરુકુળ આદિ અનાદિ કાળથી ચાલતા આવે છે, વર્ષોથી નહીં, હજારો વર્ષથી પહેલેથી જ ગુરુકુળ બનાવવામાં આવ્યા છે. સાધુ સંતોને આશ્રમમાં પોતાના બાળકોને મૂકી આવે એટલે ત્યાં શિક્ષા અને દીક્ષા બે પ્રાપ્ત થતી હોય. પણ હવે એના જે આ ગુરુકુળ છે ને, એ વિધર્મીને જેમ પોતાના ધર્મ દ્વારા તિલક કરાવવામાં આવે અને પોતાના ગ્રંથ એ લોકોને બિયરની અંદર ઘુસાડવામાં આવે અને જય સ્વામિનારાયણ અભ્યાસ કરાવવામાં આવે છે. એટલે એક જે આવા કૃત્ય બધા ચાલુ થયા છે, એ કૃત્ય નાબૂદ થવું જોઈએ. અને આપને ચેનલના માધ્યમથી બેન હું પૂરા ભારતભરના જે સનાતનીઓ છે બધાને વિનંતી કરું છું કે તમે હવે બહાર આવો અને તમારા ગામની અંદર જેટલા પણ સ્વામિનારાયણના મંદિરો છે એ મંદિરની અંદર તમે કબજા મેળવો. જેવી રીતે પહેલા એક કોલિંગના ભાઈએ કીધું હતો, કબજા મેળવો. આ કબજા કરીને પોતાના જે ગામના બધા કઈક પ્રવૃત્તિઓ સારી થતી હોય પ્રવૃત્તિઓ ત્યાં ચાલુ કરો. સ્વામિનારાયણ સંપ્રદાયના જે સારા અને સાચા સાધુ છે ને, એ સનાતન ધર્મને સાથે છે, પણ એ લોકો ખુલીને બહાર આવી શકતા નથી. કારણ કે ખુલીને બહાર આવે ને તો આ લોકોને જે આચાર્યો છે ને એને ધર દબોચવાના છે. પહેલી વાત કે આપણી જે માતાઓ છે, બહેનો દીકરીઓ છે, જનની જગત જનનીઓ છે, એના પણ મોઢું જોવા માટે આ લોકોને મનાહી કરે છે ને. એટલે આ ભારત દેશની અંદર છે ને નારી શક્તિને પ્રદાન કરવામાં આવ્યા છે. નારી તું નારાયણી, નારી સે નર ઉપજે ધ્રુવ પ્રહલાદ સમાન. જે સંપ્રદાય નારીના સન્માન ન કરી શકતા હોય, જે સંપ્રદાય નારી શક્તિની પૂજા ન કરી શકતા હોય, ખોડિયાર માને ઉપર છાંટા ઉડાડવાની વાત કરતા હોય, આવા સંપ્રદાયને ઉપર ધિક્કાર છે. હું તો બખોડી કાઢું છું આવા બધા નિવેદનોને, પણ બખોડી કાઢવાથી બેન કઈ ના થઈ જાય. આપણા હાથમાં એક હાથમાં ભાયા હોય, એક હાથમાં માયા હોય, એવા આપણે સનાતન ધર્મ છે. તોય છતાંય અમે સિર્ફ વાતો કરવા સિવાય બીજું કઈ નથી કરી શકતા. કારણ કે અમને સરકાર શ્રીના સપોર્ટ નથી. બાકી સરકાર શ્રીને પણ હું હાથ જોડીને વિનંતી કરું છું કે કંઈક એવા કાયદા લઈને આવો કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને ઉપર તો લગામ લાગે, પણ કદાચ અમારે જેવા પણ કોઈ બફાટ કરે ને કોઈ સનાતન ધર્મને ઉપર, તો અમારે જેવાઓને પણ સજા તમે બધા અપાવી શકો. એટલે આપને ચેનલના માધ્યમથી હું રાજ્ય સરકાર અને ભારત સરકારને વિનંતી કરું છું કે એક સનાતન ધર્મના તમે એક એવા કાયદા તમે બહાર પાડો કે સનાતન ધર્મના દેવી દેવતાઓને કોઈ પણ બદનામ કરે અને અમારી માતાઓ બહેનો દીકરીઓને ઉપર કોઈ પણ ટીકા ટિપ્પણી કરે તો એમને કડકમાં કડક સજા મળે બેન, એવી આપને ચેનલના માધ્યમથી વિનંતી. બિલકુલ. અન્ય પણ એક દર્શક મિત્રો આપણી સાથે અહીંયા જોડાઈ ચૂક્યા છે, શૈલેષભાઈ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું. મેડમ, મારે એવું કેવું છે કે સ્વામિનારાયણ નું મિનિંગ જ થાય છે નારાયણ વિષ્ણુ મારા સ્વામી. એટલે વિષ્ણુ ભગવાન જ મારા સ્વામી. એટલે એ તો શુદ્ધ સનાતન ધર્મ છે. તમે જો ઉદ્ધવ પુંડ્ર તિલક છે એ પણ હિન્દુ ધર્મનું પ્રતીક છે, પણ આજ કોઈ કે ભેદભાવ કરાવવા માંગે છે. એટલે હું આશ્રમના બાપુને વિનંતી કરું છું કે ડોનેશનની આવક માટે તમે સ્વામિનારાયણ સંપ્રદાયની પાછળ ના પડી જાઓ. એના સેવાના કાર્યો લોકો જાણે જ છે. એટલે સ્વામિનારાયણ સંપ્રદાય ક્યારે બંધ થવાનો નથી. યાવત ચંદ્ર દીવા કરો, જ્યાં સુધી સૂર્યચંદ્ર અને તારા રહેશે ત્યાં સુધી રહેવાનો છે. એટલે તમારે જે સ્વામીએ લખ્યું હોય કે બોલ્યા હોય એની સામે વ્યક્તિગત રીતે કોર્ટમાં જાઓ. બાકી બબાલો ટીવીમાં આવીને કે કરશો નહીં. કરોડો અનુયાયીઓ છે વિશ્વમાં. આ સંપ્રદાય ક્યારે બંધ થવાનો નથી અને ગુરુકુળો ખૂબ સારી રીતે ચાલે છે. અને તમે જે કહેતા હોય કે દુરાચાર કરે, દુરાચાર તો આશ્રમના બાપુઓ કરે છે. કેટલાય વિડીયો બહાર પડ્યા છે. એટલે આશ્રમના બાપુએ કે તમારે પેલા આ ગિરેબાનમાં ઝાંખી જજો પહેલા, પછી ટીવીમાં બોલજો અને આ બધું મૂકી દો. તમારે જે સાધુ સામે ઓપોઝિશન હોય. શૈલેષભાઈ આપના સવાલનો જવાબ બાપુ જ આપશે. બાપુ પણ આપણી સાથે જોડાયેલા છે. બાપુ, જે રીતની વાત આપણા કોલર મિત્ર આપણી સાથે કરી રહ્યા છે, તમે આખી વાત સાંભળી જશે, શું કહેશો આપ? બેન, આ સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ અનુયાયી ભગત છે, એમની વાતથી હું સહમત છું.
કે સ્વામિનારાયણ સંપ્રદાય તો ચાલવાના છે, અમે એમ નથી કહેતા કે એને બંધ કરી દો. સ્વામિનારાયણ સંપ્રદાય ભલે ચાલે, પણ અમારા જે દેવી દેવતાઓને એને ઉપર બફાટ શું કામે કરે છે? આ ભાઈ એકદમ સાચા અને સત્ય છે, ઉત્સાહપૂર્વક બોલે છે, એટલે એને શબ્દ થોડું ફેર છે. સ્વામિનારાયણ સંપ્રદાય ચાલે એને અમે ના નથી પાડતા, પણ સ્વામિનારાયણ સંપ્રદાયના જે ગ્રંથો લખાઈ ગયા છે એને ઉપર શું કામે તમે આમ એ સ્વામિનારાયણ સાધુઓને કહેતા નથી? બધા હરિભક્તોને પણ હું વિનંતી કરું છું કે તમે હરિભક્તો બહુ સારા અને સાચા છો. સ્વામિનારાયણ સંપ્રદાય ભગવાનને તમે માનો, અમે ના માનવા માટે ના નથી પાડતા, પણ જે સાધુઓ બફાટ કરે છે એ સાધુઓને પકડીને તમે આમ જાહેર જનતાને હવાલે કેમ નથી કરતા? તમે શું કામે બીઓ છો? અમે તમારા સ્વામિનારાયણ સંપ્રદાયને બદનામ કરવા માટે કઈ કૃત્ય નથી કરતા, પણ તમે અમારા સનાતન ધર્મને બદનામ કરવા માટે કઈ નાખી રેખા નથી. જે અમારા વિઘ્નહર્તા ગણેશજી છે એને બી સામે તમે કેવા બફાટ કરો છો? જે અમારા સંકટ મોચન હનુમાનજી છે એને ઉપર તમે લોકો કેવી રીતના કૃત્ય કર્યા છો? પોતાના સ્વામિનારાયણના ચાંદલા કરી દીધા છો અને સ્વામિનારાયણના ભગવાનને ઉભા કરીને અમારા હનુમાનજીને નીચે પગ બેસાડી દીધા છો. એટલે અમે મુંહ તોડ તમને બધાને જવાબ આપીએ છીએ. હવે તો ચેલેન્જ કરું છું કે જ્યાં જ્યાં સ્વામિનારાયણ સંપ્રદાયની કથા હોય છે અને અમારા દેવી દેવતાઓ માટે કંઈ પણ નીચું બતાડવામાં આવશે તો અમે અમારા સમર્થકોને લઈને જાહેરમાં અમે વિરોધ કરશું. એટલે અમે સ્વામિનારાયણ સંપ્રદાયને બદનામ કરવા માટે કોઈ પણ પ્રકારના કૃત્ય કર્યા નથી, પણ તમે બધા સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો છો ને, અમારા દેવી દેવતાઓને બદનામ કરો છો. એના માટે અમારા લોહી ઉકળે છે, બંધારણ છે કે અમે કંઈ કરી શકતા નથી. બાકી અમે છે ને ચેલેન્જ પણ કરી શકીએ છો. આવી રીતે અમે શસ્ત્ર પણ રાખીએ છીએ અને શસ્ત્ર અમે અમારા મંદિરની અંદર પણ રાખીએ છીએ, પણ સરકાર શ્રીના બંધારણ છે, બંધારણમાં રહીને અમે બધા વાત કરીએ છીએ. બિલકુલ બિલકુલ. બાપુ આપણી સાથે જ્યોતિનાથ મહારાજ પણ જોડાયેલા છે ને, એ પણ કંઈક કહેવા માંગે છે આ વાતને લઈને. જી જ્યોતિનાથજી. જો પહેલી વાત તો આ જે ભાઈ કહે છે ને, તે ભાઈ સ્વામિનારાયણમાં આંધળો વિશ્વાસ રાખતા હશે, એમનો વિશ્વાસ એમની પાસે રાખતો, પણ ખોટું થાય છે તે સત્ય હકીકત છે. સંપ્રદાયની અંદર ગાદી માટે શું થાય છે, કેટલા મર્ડરો થાય છે, કેટલું થાય છે, કેટલી જમીનો પડાવી લેવામાં આવે છે, બધું દુનિયા જાણે. તમારી આસ્થા તમને મુબારક. જ્યારે એક હદથી બહાર સનાતનના કોઈ દેવી દેવતા ભગવાનને પણ આજે પેલા એક ભાઈ કહેતા હતા 5000 વર્ષ જૂનો સનાતનની વ્યાખ્યા હજુ લોકોને નથી ખબર. સતયુગ 1,43,000 વર્ષ, ત્રેતા 1,43,000 વર્ષ, દ્વાપર 1,43,000 વર્ષ, પછી કળિયુગની વાત આવે. કેટલા વર્ષો થઈ ગયા ને? 235 વર્ષ પહેલા સ્થપાયેલો. લોકો એમ કે અમે ભગવાનને ચલાવીએ, એક એમ કે હું શ્વાસ લઉં છું તારે સૃષ્ટિ હાલે છે. આ ફાલતુની વાતો કરીને લોકોને મૂર્ખ બનાવવાનું બંધ કરો ને તમારા સંપ્રદાયની અંદર જે ચાલે છે તે દુનિયા જાણે છે. અમારે કઈ કહેવાની જરૂર નથી ને, અમે બદનામ નથી કરતા, તમારા જ તમને બદનામ કરે છે. અમે તો ખાલી એમાં ઘી હોઈએ. બિલકુલ જ્યોતિનાથજી, જે આપની વાત સામે આવી છે ખૂબ જ સાચી વાત છે અને આ જ મુદ્દે આપણે આગળ ચર્ચા પણ કરીશું. જે ચર્ચા કરી રહ્યા હતા તે ચર્ચાને પણ આપણે આગળ વધારીએ. અને જ્યોતિનાથજી, આપ જે જવાબ આપી રહ્યા હતા, આપણી સાથે તે કોલર મિત્ર શૈલેષભાઈ પણ જોડાયેલા જ છે. આપ આપનો જવાબ પૂરો કરી શકો છો. એક બ્રેકિંગ ન્યૂઝ છે મેડમ, હું આરએસએસ નું સદસ્ય છું, સ્વામિનારાયણ નો અનુયાયી નથી, એટલે બાપુની ગેરસમજ દૂર કરો. બીજું કે હું સ્વામિનારાયણના સંતોને અપીલ કરું છું કે આવા નિવેદનો ના કરે, અને હું અનુયાયીઓને પણ અપીલ કરું છું કે પોસ્ટકાર્ડ ઝુંબેશ ચલાવીને એમ સ્વામિનારાયણના સંતોને સમજાવે કે આપણે આપણી લીટી મોટી કરવાની, અન્યની લીટી નાની નહીં કરવાની. અમે પોસ્ટકાર્ડ ઝુંબેશ શરૂ કરવા માટે અનુયાયીઓને અપીલ કરું છું. ને હું તો તટસ્થ સ્વયંસેવક છું આરએસએસ નું. અમારું કામ સમાધાન કરાવવાનું છે, કોમ્પ્રોમાઇઝ કરાવવાનું છે, વિવાદ ના વધે એની અમારે. ભાઈ, તમારા સમાધાનના લીધે તો હનુમાનજીનું અપમાન થયું ને તિલક લટકી રહ્યો છે. કયા મોડા સમાધાન કરાવવા આવો છો? તમારી બેઠકો તઈ સ્વામિનારાયણમાં કરો, લાડવા ખાવા પડે એટલે કશું બોલતા નથી તમે લોકો. અરે હું તટસ્થ માણસ છું, હું સ્વામિનારાયણ નો અનુયાયી નથી બાપુ. અને તમારા બાપુઓને વિડીયો બહાર પડે છે. તમે ગાડીઓમાં ફરો છો, નથી ફરતા? બધું તમારે ડેમોલિશન થશે, બુલડોઝરથી તો તમારું જ થશે. હનુમાનજી સ્વામિનારાયણના શિષ્ય હતા. એટલે આ વિવાદ ના વધારો. એ સ્વામિનારાયણ જે કોર્ટમાં જાઓ, જેલમાં પુરાઈ દો, અમને કઈ વાંધો નથી.
બરાબર છે, આખા સમાજને બાનમાં ના લો. હું એમ કહું છું portrayed as. આખા સમાજને બાનમાં ના લો, તમારે એમને વ્યક્તિગત તમે પુરાઈ દો કેસ કરીને. બરાબર, આખા સમાજને બાનમાં લેવાનો તમને કોઈ અધિકાર નથી. બિલકુલ બિલકુલ તમને શૈલેષભાઈ. અધિકાર છે વચ્ચે ડાપણ કરવાનો. ક્યાં સનાતન બાજુ બોલો, ક્યાં સ્વામિનારાયણ બાજુ બોલો. બિલકુલ. અન્ય પણ એક દર્શક મિત્ર ભગવાનદાસ આપણી સાથે અહીંયા જોડાયેલા છે. હેલો હેલો ભગવાનદાસજી, આપને અવાજ આવી રહ્યો છે? સંપર્ક કપાયો છે અહીંયા. આપ તમામ દર્શક મિત્રો અમને ફોન કરીને આ સમગ્ર મુદ્દે આપનો અભિપ્રાય જણાવી શકો છો. જ્યોતિનાથજી આપણી સાથે જોડાયેલા છે. જ્યોતિનાથજી, સ્પષ્ટ છે કે આ વાત કે પોતાની લીટી મોટી કરવા માટે તમે કોઈ પણ દેવી દેવતાઓનું અપમાન કરો, લાખો કરોડો લોકોની આસ્થા સાથે તમે રમી જાઓ, દ્વારકાધીશનું જે રીતે અપમાન કર્યું હતું, વિઘ્નહર્તાનું જે રીતે હવે અપમાન કર્યું છે, ક્યાં સુધી આ લોકો જેની આસ્થા આટલા વર્ષોથી જોડાયેલી છે આ દેવી દેવતાઓ સાથે, એ લોકો આ ચલાવી લેશે? એકાદ બે વાત હોય તો કદાચ હજી પણ આપણે આંખ આડા કાન કરીએ, પણ આ કેટલા સમયથી આ પ્રકારની ઘટના બની રહી છે? બેન, આમાં મૂળ વાત એવી થાય છે કે 15 થી 22 આરોપી કુકર્મના અને બળાત્કારના આરોપી એમનામાં છે, જેની હજુ સરકાર 1.5 વર્ષથી ધરપકડ બી નથી કરી. સમજો, એ લોકો આગોતરા લેવા જાય, આગોતરા કેન્સલ થાય, આ બધાની રાહ જુએ સરકાર. આજે RSS ના જે સરકારની સંસ્થા છે, એમ કહું તો ખુલ્લું, અને તે લોકો અત્યારે આ મેટરમાં સમાધાનની વાર્તા કરીને લોકોને ગોંગળા કરે છે. આવા લોકોને દૂર રાખવાની જરૂર છે. તમે તમારું રાજકારણ કરો, તમારા રાજકારણની અંદર અમે નથી આડાવવા માંગતા, પણ તમે મહેરબાની કરીને સનાતનની આડે ના આવું કોઈ પણ હોય. કારણ કે સનાતનની વાતો કરી ને તમે તમારી બધા જ પોતાની દુકાન ચલાવવા માંગે છે. અમે એ નથી, અમે સનાતનના રક્ષકો છીએ અને ભેખધારીઓ છે સનાતનના નામે, જીવીએ છે સનાતનના નામે, મરીશું સનાતનના નામે, તો અમે તૈયાર છે. બિલકુલ. અન્ય પણ દર્શક મિત્ર પંકજભાઈ અહીંયા આપણી સાથે જોડાયા છે. હેલો હાજી પંકજજી, સ્વાગત છે આપનું. હર મહાદેવ. જી પંકજભાઈ, આપની વાત રજૂ કરશો. ભગવો પહેરી અને સનાતનને લજવવાના જે કાર્યો થઈ રહ્યા છે, માં દુર્ગા, શિવ, વિષ્ણુ, બ્રહ્મા અને હવે બ્રાહ્મણોના આરાધ્ય દેવ પરશુરામ ઉપર જે પ્રકારની વાતો કરવામાં આવી છે, એનો સમગ્ર બ્રહ્મ સમાજ આજની તારીખમાં કટ્ટર વિરોધ કરી રહ્યો છે. અમારી એક જ મર્યાદા છે કે અમે ભગવા ઉપર હાથ નથી ઉપાડી શકતા. બરોબર છે, એટલો આક્રોશ છે, પણ ભગવાની એક મર્યાદા આડી આવે છે. તો અમારી બધાને નમ્ર વિનંતી છે, જેટલા ફિરકા છે સ્વામિનારાયણ સંપ્રદાયના, એના જે મહામહિમ છે, એ બધા જ સંતોને નમ્ર વિનંતી છે કે આપ આપની કક્ષાએ છપાવેલું આ સાહિત્યકાર દૂર કરો અને આપણા જે બની બેઠેલા ધર્માચારીઓ છે એમને કહો કે વાણી વિલાસ બંધ કરે. બિલકુલ. કારણ કે આ વસ્તુ એવી છે કે એક બાજુ આપણે વિશ્વગુરુ થવાની વાતો કરતા હોઈએ અને બીજી બાજુ આપણે અંદરો અંદર એક જ ભગવા ધ્વજવાળા બધાને અંદરો અંદર લડવાનું હોય તો એ ક્યારેય શક્ય નહીં બને. બિલકુલ બરોબર છે. બધા જ સંતો મહંતો, હું તો 1008ના જેટલા મંડળ છે કે જેટલા કમિટીઓ છે અથવા તો જેટલા હિન્દુત્વના નામની સંસ્થાઓ છે, તમામના પદાધિકારીઓને પણ અપીલ કરું છું કે આ પ્રશ્ન છે એ 1 મહિનાની અંદર સંપૂર્ણપણે નાબૂદ કરવો જોઈએ. કારણ કે આની અંદર હિન્દુ ધર્મની અંદર જ ફાંટા પડશે, લોકો અંદરો અંદર ગજગ્રાસ હશે. બરોબર છે. એટલા માટે શાંતિ અને સલામતી જાળવવી હોય તો સંત તરીકેની ભાષાની અંદર કોઈ પણ દેવ, હું તો કઉ છું એક મનુષ્યનું અપમાન થયું. નરસિંહે તો એવું કીધું છે, વૈષ્ણવજન તો તેને કરીએ જે પીડ પરાઈ જાણે રે. આ તો લોકોમાં પીડા ઉભી કરી રહ્યા છે. બરોબર છે. તો અમારી એક અપીલ છે, ત્યાં જે ડિબેટમાં આવેલા છે સંતો મહંતો, એમને પણ એક અપીલ છે કે મહેરબાની કરી અને સનાતનની પરંપરા ઉજ્જવળ બને એ તરફ બધા આગળ વધીએ તો જ ભારત દેશ વિશ્વગુરુ બની શકશે. બિલકુલ. જ્યોતિનાથજી, જે આપે વાત કહી હતી કે કાયદો કદાચ કડક નથી અને એટલા જ માટે આ બધા સ્વામીઓ આ પ્રકારના ટીકા ટિપ્પણીઓ વારંવાર કરે છે, આ પ્રકારનું વાણીવિલાસ વારંવાર કરે છે, આપની શું તૈયારી છે આવનારા દિવસોમાં, આવનારા કલાકોમાં આ જ બધા જે મુદ્દાને લઈને? કદાચ 1 મહિનામાં 5મી ઘટના છે કે આ પ્રકારનો વાણીવિલાસ સામે આવ્યો છે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ તરફથી, અને આનો જવાબ હું બાપુ આપની પાસેથી પણ મેળવીશ. જ્યોતિનાથજી, અમારી તૈયારીમાં એવું છે કે અમે બધાને નોટિસ આપી દીધેલી છે. આ ભડકો ત્યાંથી વધારે વધ્યો છે અને હવે કાયદાકીય રૂપ માટે એટલે કે હાઈકોર્ટમાં પિટિશનની તૈયારીઓ થઈ ગઈ છે. પિટિશન ડ્રાફ્ટ થઈ ગઈ છે
હવે જગતગુરુ શંકરાચાર્યોએ અમને ઓથોરિટી પણ આપી દીધી છે કે તમે અમારા વતી લડો. જગતગુરુ શંકરાચાર્યોએ તો ત્યાં લગી કીધું છે કે જરૂર પડશે તો અમે કોર્ટમાં આવીને પુરાવા આપીશું કે આ બધું ખોટું છે. એટલે અમે અમારી રીતે પહેલા સૈદ્ધાંતિક રીતે તૈયાર થયા છે. હવે હું એકલો નથી કે બાપુ એકલા નથી, સમગ્ર ધર્માવલંબીઓ સાથે છે, દરેક લોકો સાથે છે સનાતનના આજે. અને રોજ મારે 250 થી 400 ફોન આવે છે લોકોના, બાપુ તમે આગળ વધો, અમે તમારી સાથે છે. ને ખાલી દેખાવ ખાતર નહીં, અમે જ્યારે જરૂર પડશે ત્યારે કુમક ઉતારીશું. પણ અત્યારે અમે ક્યાંય એવું નથી વિચારતા કે કોમી એકલાસ ભંગ થાય, કોમી શાંતિ લજવાય, કોમ્યુનલ. એ લોકો ભલે કોમ્યુનલનો પ્રયત્ન કરે છે કે કોમી વૈમનસ્ય ઊભું થાય એવું, પણ અમારે નથી કરવું. અમે અમારી રીતે કાયદેકીય રીતે એમને સબક શીખવાડીશું ને પાકો સબક શીખશે, જિંદગીમાં ખો ભૂલી જશે. બિલકુલ. બાપુ પણ આપણી સાથે જોડાયેલા છે. બાપુ, આ આખી ઘટના એક મુદ્દા પર જાય છે કે આ બધું કોઈક ચોપડીમાંથી વાંચીને બોલે છે કે અમારા તો આ પુસ્તકમાં આવું લખેલું છે, આ ભગવાન વિશે આવું લખેલું છે. આ પુસ્તકો છપાય છે ક્યાંથી? કોણ એને પ્રિન્ટ કરે છે? કોઈ જોવા ગયું? બેન, આ લોકોના પુસ્તક છાપવા માટે જે આ લોકોના આચાર્યશ્રી છે, ધર્મગુરુઓ છે, એ જ લોકોને પુસ્તક છાપવા માટે અમુક સંતોને નક્કી કરવામાં આવ્યા છે. પછી પુસ્તકમાં શું શું છાપવું એ લોકોને પહેલે લખતા હોય, રફ કાગળમાં લખીને પછી ત્યાં દેતા હોય, અને એ પછી આપીને પછી એ લોકોને જયારે સિલેક્ટ કરતા હોય જે લીટીને, એ ત્યાં લખાતા હોય. અને આચાર્યશ્રીને પણ એમની અંદર સામેલ હોય. પણ આચાર્યશ્રી આ બધા સાધુ સંતોના બચાવ કરવા માટે પછી આવી રીતે સફાઈ દેતા હોય છે. આ લોકોના કંઈક પણ કાર્યક્રમ હોય ત્યાં હજારો ને તાદાદમાં, લાખો ને તાદાદમાં ફોટા પડતા હોય, પણ એ સિલેક્ટેડ ફોટા પછી સમાજને સામે મૂકવામાં આવતા હોય. એટલે એ લોકોના ફોટા સિલેક્ટ કરવા માટે પણ કમિટી હોય છે. તો આ લોકોના જે ચોપડી લખાયેલી છે એ એક કમિટી બનેલી છે, અને એ કમિટી જયારે યશ કરી હોય ત્યારે જ આ લોકોની ચોપડી લખાયેલી હોય છે. અને આ ચોપડી કોઈ આજકાલ મહિના, 2 મહિના, વર્ષથી તૈયાર નથી. આ કેટલા સમય પહેલા ચોપડી લખાયેલી છે. પણ હવે આ લોકો પકડાય છે ક્યાં, તમને જાણ કરી દો. આ સોશિયલ મીડિયાની અંદર બધા, મોબાઈલની અંદર બધા કથાઓ સાંભળતા હોય, મોબાઈલની અંદર બધા મેસેજ જોતા હોય, એટલે આ લોકો હવે પકડાવા માંડ્યા છે. એને પહેલા લોકો ટીવીમાં જોતા એટલે કોઈ પકડાતા નહીં ઘડીકમાં, પણ જ્યારથી મોબાઈલ ટેકનોલોજી સામે આવી ગઈ છે ત્યારે લોકો શાંતિથી લેપટોપમાં અને મોબાઈલમાં આ લોકોની કથા સાંભળતા હોય એટલે એ લોકો પકડાઈ જાય. કારણ કે આ ઘણા વર્ષોથી આ લોકો બધા આવું ષડયંત્ર કર્યા છે. અને સ્વામિનારાયણના સંપ્રદાયના જે પણ સંતો છે, જે પણ હરિભક્તો છે, અમે ક્યારે પણ કોઈના વિરોધ કર્યા નથી. પણ હા, અમારા સનાતન ધર્મના દેવી દેવતાઓના જે લોકોએ કંઈક ના કંઈક બોલ્યા છે એના અમે મુંહ તોડ જવાબ દેવા માટે છીએ. જ્યોતિનાથજી આપના સાથે જ છે, મારા સાથે જ છે, અમારા ગુરુ તુલ્ય છે, અમારા વડીલ સાધુ છે. કેટલા સમયથી આ બધા લોકોને સામે લડી રહ્યા છે. પણ હવે સરકાર શ્રીના પણ અમને સાથ સહકાર જોઈએ છીએ, અને સરકાર શ્રી જયારે અમને સાથ સહકાર આપશે ને ત્યારે અમે આ લોકોને મંદિરને અંદર કબજા લેવા માટે પણ જશું, અમારા સનાતન ધર્મના ભાઈઓને લઈને. એટલે જે આ લોકો સિલેક્ટેડ ફોટાની કમિટી જેવી રીતે બનાવ્યા છે, એવી રીતે આ લોકોના ગ્રંથ લખવા માટે પણ એક કમિટી છે. એ કમિટી ક્યારે પણ ચિત્રમાં બહાર આવતી નથી, અંદર જ છે. પણ એ કમિટીને પણ અમે ગોતીને પકડશું, અને એ લોકોના જે સાહિત્ય છે, સાહિત્ય અમે સરકાર શ્રીને સામે રજૂ કરશું, અને એ પછી સાહિત્યને જયારે નાબૂદ થશે ને ત્યારે અમે આ લોકોને માફ કરશું. એક બાજુથી અમારા મોદીજી અને યોગીજી સનાતન ધર્મના સ્થાપના કરવા માટે, સનાતન ધર્મના આખા વર્લ્ડને પ્રચાર કરવા માટે આવી રીતે કુંભના મેળા યોજાયો છે. અને કુંભના મેળાની અંદર છે ને દેશ વિદેશના ક્યાં ક્યાંના લોકો આવ્યા હોય અને ક્યાં ક્યાંના માણસો આવીને આનંદ કર્યા હોય. એ કુંભના મેળામાં ક્યાંય પણ સ્વામિનારાયણ સાધુઓને કઈ જગ્યા આપવામાં આવી નથી. અમારા સનાતન ધર્મના જે ઉપાસકો છે, સનાતન ધર્મના જે સાધુઓ છે, એ લોકોના અખાડા અને દ્વારા અને એવું બધું હોય છે. સ્વામિનારાયણના કઈ અખાડા દ્વારા નથી. તો એ સનાતન ધર્મને શું કામે બદનામ કરે છે? અમે જब એને અંદર એડ કર્યા નથી. આ પોતાના ધર્મ પોતે બનાવ્યા છે અને પોતાના સંપ્રદાય પોતે ચલાવે છે, તો શું કામે આ લોકોને બીજાની લીટી ટૂંકી કરવા માટે પોતાની લીટી મોટી કરે છે? શું કામે એવું કરવું જોઈએ? આપને ચેનલને માધ્યમથી, આપને માધ્યમથી હું અને અમારા જ્યોતિનાથજીએ અમે વિનંતી કરીએ છીએ કે આ ભાવે સુધરી જાઓ. ભાવે તમે તમારા ચોપડાઓ અને તમારા ગ્રંથો તમે સરકાર શ્રીને આપી દો અને શરણાગત થઈ જાઓ.
કારણ કે શરણ ગયે પ્રભુ તાહુ ન ત્યાગા. ભગવાનને શરણમાં વહી જવાથી ભગવાન બધા ગુના માફ કરી દે છે. અમારા હનુમાનજી સાણંદપુરમાં બેસાડીને આ લોકો પૂજા કરે છે, અમે ના નથી પાડતા, પણ અમારા હનુમાનજીને નીચે બેસાડી દીધા છે અને પોતાના સ્વામિનારાયણ સાધુઓને, સ્વામિનારાયણ ભગવાનને આ લોકોને ઉપર બેસાડીને કરે છે. પછી કે ગોપાળાનંદ તો આ ગોપાળાનંદ સ્વામી તો આખા બ્રહ્માંડને ચલાવી શકે, શરમ આવી જોઈએ એવું બફાટ કરતા બિલકુલ બિલકુલ બાપુ, આપણી સાથે અનેક દર્શક મિત્ર પણ અહીંયા જોડાયા છે. દિનેશભાઈ, તેઓની વાતને પણ જરા સાંભળી લઈએ. દિનેશભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું. હા, નમસ્કાર. બિલકુલ દિનેશભાઈ, મારે એક વાત તમને પહેલા પૂછવી છે. આપ સનાતન પ્રેમી છો કે સંપ્રદાય પ્રેમી છો? સનાતન પ્રેમી. બિલકુલ. તો હવે આ ઘટનાને કેવી રીતે તમે જુઓ છો? કારણ કે એક બાદ એક આવા કિસ્સા તો કેટલાય લોકોની આસ્થા સાથે અહીંયા રમી રહ્યા છે. અરે આ સનાતનમાં તો ઠીક છે, પેલા બોલે છે બાબા સ્વામિનારાયણ વાળાને, એમને કઈ કરો ને કે આ બધો વિરોધ થાય છે, બીજું કઈ નહીં. અમારે એનું જ બોલતા ટકલાને બંધ કરાવો છે બોલતા. બિલકુલ, આભાર. બિલકુલ દિનેશભાઈ, જી બિલકુલ દિનેશભાઈ, આભાર. હા, જ્યોતિનાથજી પણ આપણી સાથે જોડાયા છે. જ્યોતિનાથજી, આપ કંઈ કહેવા માંગી રહ્યા હતા જ્યારે બાપુ કંઈ કહી રહ્યા હતા ત્યારે, અને એક મોટી વાત એ પણ આવે છે કે ગમે તેવા પુસ્તકોમાં ગમે તે લખી નાખ્યું, ગમે તે વાણી વિલાસ પણ કરી નાખ્યો, ગમે તેવા તમારા વિડીયોઝ પણ સામે આવ્યા અને બહાર તમારે છબી એવી બતાવી છે કે અમે મેનેજમેન્ટના નામે કરોડો રૂપિયા ખર્ચીએ છીએ, મોટી મોટી હોસ્ટેલો સરસ બનાવી છે, વિદ્યાર્થીઓ અહીંયા સારી સ્કૂલમાં ભણવા આવે છે તેવી અમે સગવડો કરી છે. એટલે અહીંયા બે ફાંટા પડે છે. ત્રીજી વસ્તુ એ આવે છે કે હમણાં જ વડતાલ ધામના આચાર્ય દ્વારા તે લોકોને સારી ભાષામાં આવા તમામ સ્વામીઓને ચેતવણી આપવામાં આવી હતી કે આ પ્રકારનો બફાટ ન ચલાવી લેવામાં આવે, કોઈ પણના ભગવાન ઉપર આપણે આ પ્રકારનું વાણી વિલાસ ન કરી શકે. અને છતાં પણ તેઓ મીડિયા સમક્ષ જાહેર મંચ ઉપરથી આ વાત કહી હતી અને છતાં પણ આવા બફાટો સામે આવી રહ્યા છે. પહેલા તો આ વસ્તુ બંધ કરવા માટે એ સક્ષમ નથી પોતે. કારણ કે હું ફરી કહું કે જ્યારે રાકેશ પ્રસાદ જ હતા અને જ્યારે હનુમાનજીને વિવાદ થયો ત્યારે કેમ કોઈક ના બોલ્યું? ખરેખર બોલવું જોઈએ. આ બધા જ બહાર એમ કે તમે યાર ચોરી ના કરતા, અંદર જઈને એમ કે ચોરી લઈ દેલા આપણું જ છે બધું. આ પ્રકારની બે ધારી વાતો છે. આ બધી લોકોને મૂર્ખ બનાવવા માટે પોતે નિવેદન આપવા દીધું પડે, એનાથી કોઈ ફેર પડતો નથી. એમનું કોઈ સાંભળવા બી તૈયાર નથી. કારણ કે જે પ્રમાણેની પ્રક્રિયા ચાલી છે તો પછી પુસ્તકો તમારે પાછા ખેંચી લેવા જોઈએ. તમે તો આચાર્ય પદે છો, તમારામાં તાકાત હોવી જોઈએ પુસ્તકો પાછા ખેંચવા. તે નથી થતા. આજે મૂળભૂત સંપ્રદાયના નામે જે પ્રમાણે લોકોને મૂર્ખ બનાવવાની વાતો છે તે અતિ થઈ ગઈ છે. આજે એક ભાઈ કહેતા હતા કે અમે તો જૈનથી માંડીને જે જગ્યાએ જ્યાં જે લખાયું છે તે દરેક માટે લડી રહ્યા છે. તમને હજુ લોકોને ખબર બી નથી. અત્યાર સુધી 37 પિક્ચરના ટાઇટલ મેં બદલાવડાયા છે. તેમાં એક પિક્ચર તો દુનિયાને ખબર છે, લવ રાત્રિ હતું ને મેં એના શાહરૂખ ખાન લખી પહોંચી ગયો તો નામ બદલવું પડ્યું, લવ યાત્રી કરવું પડ્યું. એક પિક્ચરનું નામ હતું સત્યનારાયણ કથા, તેની જગ્યાએ નારાયણ શબ્દ હતા એની સત્ય કથાએ લાવ્યા પડે. આવી રીતે અમે સતત લડીએ છીએ. તમને આ દુનિયાને ખબર જ નથી કે દુનિયા ક્યાં ચાલે છે. લોકો હજુ બહાર શું સંતો કરે છે, બહાર સનાતન માટે કેટલું લડે છે, કોઈને ખબર નથી. બીજું કે આજ દિન સુધી અમારે કઈ પ્રેમવતી જલાવવાની જરૂર નથી પડી. અમારા દરેક કોઈ પણ સંતને ત્યાં જતા રહો, હું સનાતનના છાતી ઠોકીને કહું છું કે કોઈની પાસે પણ 1 રૂપિયો લીધા વગર આવેલો ભૂખ્યો જાય નહીં, તેની વ્યવસ્થા છે. આજે તમે અમારી સેવાની વાત કરો છો, જલારામ બાપાને ત્યાં સેવા છે, બધાને ત્યાં સેવા છે, આપણા ગીગામાં સેવા છે, નાથ સંપ્રદાયમાં શ્રીનાથ બાપુ ત્યાં જતા રહો, અમારે ત્યાં રાજકોટ આવતા રહો, વડોદરા જતા રહો, કોઈ વ્યક્તિ ભૂખો નહીં જાય એની વ્યવસ્થા છે. ગૌશાળાઓ ચાલે છે, 1000 1200 1500 ગાયો સંતો સાચવે છે. ખબર બી નથી પડતી ને કોઈ સરકારી સહાય વગર. તમારી જેમ સરકારના તો આપણે રોજ દોડીને સરકારી ફાઇલો પર સહયોગ કરાવીને ગેરકાયદેસર મોરબીના મચ્છુ નદીની અંદર બાંધી દીધું બિલ્ડિંગ, એવી રીતના ધંધા અમે નથી કર્યા કોઈ દિવસ. અમે સનાતનને વર્ગી અને સનાતનની સાચી પ્રણાલી સાથે લડી રહ્યા છે. ને આવું તો કેટલું છે કે તમારા કુકર્મો અને તમારી જમીનના ખેલો અને બધું અમે જાણીએ જ છે. આ બધું બહાર આવશે, વખત આવે છે. આ બધી લીલાઓ ખરેખર લોકો સહાનુભૂતિથી જે ધર્મ પ્રત્યે દોરાયા હતા તેનો દુરુપયોગ થયો છે. તે દુરુપયોગ અને ગેરસમજ લોકોની દૂર કરવા માટે અમે આખી ટીમ લગભગ 10,000 સંતો કામ કરે છે, કામ કરી રહી છે. અને 222 પુસ્તકો અમે એકત્રિત કરી લીધા છે કે જેની અંદર આ બધું લખ્યું છે ને તેની પર બેનની કાર્યવાહી ચાલુ.
બિલકુલ. પંકજભાઈ પણ આપણી સાથે અહીંયા અન્ય દર્શક મિત્ર જોડાયા છે. પંકજભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું. આ સમગ્ર ઘટનાક્રમને લઈને આપ શું કહેશો, અને જે પ્રકારની આપણી સાથે જે બે મહેમાનો પણ જોડાયા છે અને આ મુદ્દે જે કાયદો લાવવાની પણ તેઓ વાત કરી રહ્યા છે તેને લઈને પણ આપ શું કહેશો? કાયદો તો ચોક્કસ લાવવો જ જોઈએ અને આ બફાટો ક્યારેય ચલવી ના લેવાય. બિલકુલ. હા, જેનો ઇતિહાસની કોઈને ખબર નથી એ ઇતિહાસ વિશે કોઈને બોલવાની પરમિશન પણ ના આપવી જોઈએ. બિલકુલ. પંકજભાઈ, પણ એક સવાલ એવો પણ થાય કે એક જ જૂથમાં રહેવાનું, હિન્દુ ધર્મમાં જ રહેવાનું અને એકબીજાને હું ચડિયાતો ને હું તું વધારે મારાથી નીચલો આ બતાવવાનું, આ યોગ્ય થોડી ના કહેવાય? ના મેડમ, આજે મને આઈ થિંક મને એવું લાગે છે કે આ વિદેશી ફંડિંગ થઈ રહી, ગૃહ યુદ્ધ કરાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. જી, ક્યાંક ના ક્યાંક તમે તપાસ કરશો તો આ ગૃહ યુદ્ધ થવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. બિલકુલ. બહારથી ફંડિંગ ક્યાંકથી આવે છે સનાતન બિલકુલ સત્ય છે. આ એમને પાગલ નથી, જન્મ તારીખો તો બધો નહીં યાદ હોય, એમના ભગવાનની તો એમને યાદ જ હોય, તો કઈ રીતે આટલો બફાટ કરી શકે? પણ આ ચોક્કસ પ્રી પ્લાનિંગ ચાલે છે આનું. હાજી જી, બિલકુલ. આભાર આપના ઓપિનિયન બદલ. બાબુ પણ આપણી સાથે જોડાયેલા છે. બાબુ, જે રીતની દર્શકો પણ આપણી સાથે તેઓના વિચાર રજૂ કરી રહ્યા છે અને આખો આ મુદ્દો જે ઘણા 5-6 મહિનાથી જે દિશા તરફ જઈ રહ્યું છે, કોઈ પણ વ્યક્તિને જ્યારે દીક્ષા લેવી હોય, સાધુ સંત બનવું હોય તો તેની અલગ અલગ રીતે તેની પરીક્ષા કરવામાં આવે છે. આ બધા સ્વામીઓ કેવી રીતે જાહેર સભામાં સેંકડો હજારો લોકોની વચ્ચે જઈને આવા પ્રકારના વચનો આપે છે? શું તેમના માટે કોઈ આવી પરીક્ષા હોતી નથી? શું તેમને તપાસવામાં આવતા નથી કે આ વ્યક્તિ સ્વામી બનવાને ખરેખર લાયક છે કે નહીં, કે પછી સમાજમાં જઈને આ પ્રકારનું દૂષણ ફેલાવશે તે? બેન, જેવી રીતે સાધુ બનવા માટે એક સક્ષમ વ્યક્તિ જોતા હોઈએ છે અને સાધુ બનવા માટે પહેલા એમના સમય આમ ગાળા નક્કી કરવાનું કે ભાઈ 5 વર્ષ 10 વર્ષ તું સેવા કર, પછી તને અમે દીક્ષા આપશું. તો સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પણ એવું સમયગાળા છે, પણ આ યોગની અંદર ભણતર છે પણ ગણતર નથી. સિર્ફ ચોપડી ભણી લેવાથી કોઈ જ્ઞાની નથી બની જતા, ઘડતર એના થવું જોઈએ, તો એ લોકોને ઘડતર નથી થતા. હવે તમે વિચાર કરો, સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર કોઈ પણ અભણ બાવા નથી, એવા બોલનાર સાધુ છે કે અમે કોઈ અભણ બાવા નથી, અમે તો ભણે ગણેલા ગ્રેજ્યુએટ બાવા છીએ. તો ગ્રેજ્યુએટ બની જવાથી કોઈ સાધુ નથી બની જતા. સાધુને તો નિખાલસ મન હોવા જોઈએ. સાધુ તો કેવા હોવો જોઈએ? એક માને જેવા હોવો જોઈએ. માને પાસે નાનો બાળક જાય અને બધું ભાન ભૂલી જાય, એવું તો સાધુને પાસે જાય તો બધા ભાન ભૂલી જાય. પણ સાધુને પાસે જાય ને તો એ લોકોને બિઝનેસમેન જેવું બની જાય છે, કારણ કે સાધુ પોતે બિઝનેસ કરતા શીખવાડે છે. સાધુ પોતે પહેલે કડક પોતાના ચાંદલા, અમે તો ક્યારે પણ અમારા હરિભક્તોને કીધા નથી કે તમારે ચાંદલા કરીને જાવું, ચાંદલા વિના નહીં આવું. આ લોકો કડક બિઝનેસમેન બનાવી દે છે, સાધુ નથી બનાવતા. પછી સાધુ સ્વામિનારાયણ ના બની જાય ને પછી સ્કૂલ ખોલવા મળે. સ્કૂલ પણ ખોલવું જોઈએ એને અમે ના નથી, પણ સ્કૂલ કેવી રીતે ખોલવા જોઈએ કે કોઈ પણ પ્રકારનું તમારે સંપ્રદાયના કાયદા તમે ના નાખો એવા સ્કૂલ ખોલવું જોઈએ. કારણ કે એની અંદર 18 વર્ણ ભણવા આવે છે. 18 વર્ણ ભણવા આવે ને એ બધા ચાંદલા ન કરી શકતા હોય. પણ હવે ઘણી બધી મોટી મોટી વિડંબના છે જે હું ચેનલના માધ્યમથી ન પણ કહી શકું, કારણ કે આ ચેનલની અંદર છે ને જે ન્યૂઝ જોશે એ બધા સપરિવારને સાથે બેસીને બધા જોશે, અને સપરિવારને સાથે આપણી બહેનો હોય, દીકરીઓ હોય, માતાઓ હોય અને બધા અન્ય બીજા ઘણા બધા હોય, તો એ અમારા શબ્દ સાંભળે તો એને મનની અંદર અમારા પ્રતિ ઘૃણા ન આવવું જોઈએ. એવા અમુક શબ્દોને અમે નથી કહી શકતા, કારણ કે ઘણી બધી વિડંબના છે બેન. આ કોઈ આજકાલની આ બધી વાતો નથી. કેટલા વર્ષોથી આ બધા લોકોને આવા કૃત્ય કરે છે. બાળકોને સાથે સૃષ્ટિ વિરુદ્ધના કાર્યક્રમો કરે છે અને બાળકોને છે ને ભણાવે છે. એને અમે ના નથી, પણ ભણાવીને ક્યાં એહસાન કરી દે છે? એમને પાસેથી ફીસ વસૂલવામાં આવે છે. એના માતા ને પિતાને પાસેથી કપડાની જોડી આ લોકો મંગાવતા હોય પોતા માટે, અને પોતાના આશ્રમને ચલાવવા માટે ઘઉં છે, ચોખા છે, અન્ય પદાર્થ લોકોને ઘી છે, દૂધ છે પણ માંગણી કરતા હોય. તો ભણાવીને કઈ એહસાન નથી કરી દેતા. આ પાકા બિઝનેસમેનો છે, અને જયારે બિઝનેસમેન આપણા સામે ઉભા હોય ને ત્યારે આપણે પાસેથી વિચારીને બિઝનેસ કરવું જોઈએ, ડીલ કરવું જોઈએ. બાકી આપણે બિઝનેસમાં છેતરાઈ જશું ને તો આપણું ધનોત્પન્ન નીકળી જશે. એટલે આપના ચેનલ થી જે પણ લોકો અત્યારે ફોનમાં જોડાના હતા બધા સારા વ્યક્તિઓ હતા, પણ હવે આ લોકોને અમુક ડ્રીપની વાતો ન પણ ખબર હોય. અમે કોઈની નિંદા નથી કરતા,
કારણ કે અમે બધાને સરખા માનીએ છીએ. સિયારામ મેં સબ જગ જાની, કરઉં પ્રણામ જોગ જુગ પાની. અમે તો બધાને પ્રણામ કરવા આવ્યા છીએ. અમે કોઈને ઉઘાડા કરવા આવ્યા નથી. યદિ કોઈના કપડા ઉઘડી ગયા હોય તો અમે તો એને ઢાંકવા આવ્યા છીએ. ઈ સંપ્રદાય છે. સનાતન ધર્મના જેટલા પણ ઉપાસકો છે ને, હળી મળીને રહેતા હોય, ક્યારે પણ મતભેદ મનભેદ ના કરતા હોય, એને સનાતન ધર્મ કહેવાય. પણ તમે જોજો, સ્વામિનારાયણના જ્યાં મંદિર હોય છે, લાખો કરોડો રૂપિયા આપતા હોય છે, એને અંદર ઓફિસમાં ચેમ્બરમાં બેસાડવામાં આવતું હોય છે, પણ જે નાના લોકો હોય છે ને, એમને પગથિયા પાસે પણ ઉભા રહેવા દેતા નથી. આવા સંપ્રદાયના જે પણ કોઈ હરિભક્તો હોય, એ હરિભક્તોને અમે વિનંતી કરીએ છીએ કે તમે તમારા સાધુ સંતોને તમે સમજાવો અને એને ઉપર લગામ લગાડો. અને જે એ લોકોના આચાર્ય શ્રી છે ને, અમને નિવેદન આપ્યા છે, અમે એમને પણ દોષિત કરીએ છીએ. જયારે અતની ગત થઈ ગઈ ત્યારે તમે બોલવા આવ્યા છો. જયારે ચોપડા ખાતા હતા ત્યારે તમે કેમ નથી બોલ્યા? અને મીડિયાને પાસે તમે હારા થવા માટે આવ્યા છો. અને અમારા સનાતન બિલકુલ બાપુ, આપણી પાસે આવો. આપણી પાસે હિન્દુ વાહિનીમાંથી વિશાલ ત્રિવેદી પણ જોડાઈ ચૂક્યા છે. વિશાલજી, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું. જે પ્રકારેના વાણી વિલાસ આપણે સ્વામિનારાયણ સંતોના જોઈ રહ્યા છે, કેટલાય સ્વામીઓ આ પ્રકારનો બફાટ કરી ચૂક્યા છે, કેટલાય વિડીયોઝ તેઓના સામે આવી ચૂક્યા છે. શું હલો, સંપર્ક કપાશો, તેમની સાથે ફરીથી સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું. પરંતુ બાપુ, અહીંયા જે પ્રકારની આખી વાત કરી રહ્યા છે, આ તો આપની બે સાથેની વાત કરી, અને જે દર્શકો આપણી સાથે જોડાયા, જો આટલા લોકો આ બધી માનસિકતાથી, આ બધા વિચારોથી, આ બધા વિડીયોઝથી, આ બધા ન્યૂઝથી આટલા બધા કંટાળેલા હોય, આટલો બધો રોષ હોય, તો આખો હિન્દુ સમાજ જ્યારે ભેગો થશે ત્યારે સ્વામિનારાયણના સ્વામીઓનું શું થશે કે જે આ પ્રકારનો બફાટ કરી રહ્યા છે ને લોકોની આસ્થા સાથે રમી રહ્યા છે? બેન, મને પૂછ્યા તમે? જી જી. હા બેન, જે હરિભક્તો છે, હરિભક્તો એની જગ્યામાં સાચા છે. અમે હરિભક્તોને દોષિત નથી કરતા. દોષિત તો ફક્ત કોણ હોય છે? જે ઘરના વડીલ હોય છે. ઘરના વડીલ યદિ છોકરાઓને સારા સંસ્કાર અને સારી શિક્ષા, સારી દીક્ષા ન દે ને, તો આખું ઘર બગડી જાય છે. એટલે ઘરના વડીલ કોણ છે? એ લોકોના આચાર્યશ્રી છે. આચાર્યશ્રી પછી આ લોકોના જે સંતો ને મહંતો છે, જે મહાત્માઓ છે સ્વામિનારાયણના, એ લોકો દોષિત છે. કારણ કે જે પબ્લિક છે, પબ્લિક તો નિસ્વાર્થ ભાવથી શરણાગતિ સ્વીકારતી હોય, મસ્તક નમાવતી હોય, પછી એમના શોષણ કરવામાં આવતા હોય, બહેનો દીકરીઓના શોષણ કરવામાં આવતું હોય, અને બાળકોના શોષણ કરવામાં આવતું હોય, પછી આ લોકોને બેન હરિભક્તોને છૂટ નથી નિવેદન આપવા માટે. બિલકુલ બિલકુલ બાપુ, આપણી પાસે આવો. આપણી સાથે અન્ય પણ એક મહેમાન જોડાયેલા છે. વિશાલજી, સ્વાગત છે આપણા ન્યૂઝ કેપિટલમાં. હિન્દુ વાહિનીમાંથી તેઓ આપણી સાથે જોડાયેલા છે. આજે આખો મુદ્દો સામે આવ્યો છે, તેને લઈને આપની શું પ્રતિક્રિયા છે? પ્રથમ પ્રતિક્રિયા મારી એ છે કે હું આમની હરકતો, છેલ્લા 10-12 વર્ષથી આ હરકતો ચાલી રહી છે, સ્વામિનારાયણ સંતના પંથના સાધુઓની, બંને ગમે તે પંથ હોય, કાલુપુર ગાદી હોય કે વડતાલ ગાદી હોય, પરંતુ એમના જે વડીલો છે, એમના જે મુખ્ય સંતો છે, એમણે વાંદરામાં તલવાર આપતા પહેલા વિચાર કરવો જોઈએ કે હું કોઈ વિચારહીન પ્રાણીને હું જો સંત બનાવી દઉં છું, સંતની ઉપાધિ આપીને વ્યાસપીઠ ઉપર બેસાડી દઉં છું, અને ગમે તેવા બફાટ કરે છે દેવી દેવતાઓ વિશે, સનાતન વિશે, તો એનાથી સનાતનનું તો કશું ઘસાતું નથી, પરંતુ તમારા સંપ્રદાયની તમારી વેલ્યુ ઓછી થાય છે. એટલે આ વાંદરાના હાથમાં બંદૂક અથવા તલવાર આપવા જેવી વાત છે. અને આ લોકોની આ પ્રથમ વખત આવું નથી, આવું અનેક વખત આખી શૃંખલા છે. અનેક વખત આપણે આવી હરકતો કરેલી છે. વિશાલજી, હવે સારે આ જ પ્રકારના કૃત્યો જો સામે આવતા રહેશે, કેટલાય લોકોની લાગણી સાથે તેઓ રમી રહ્યા છે, અને સેંકડો હજારોની સંખ્યામાં જ્યારે લોકો બેઠા હોય ત્યારે તેઓ આવા પ્રવચનો કરે, આવા પ્રવચનોને યુટ્યુબ ઉપર લાઈવ કરે અને પોસ્ટ કરે, અને પછી લોકોને એ જ વાતો તરફ પ્રેરણા આપે. આવા અન્ય કેટલાય પુસ્તકો છપાયા કરે, આવી જ પ્રકારની વાતો લખેલા. આ બધું ક્યાં જઈને અટકશે? અને આજના જમાનામાં પણ તમે આજની યુવા પેઢીને તમારા ધર્મના સંસ્કાર આપવાના હોય, અને ત્યાં તમે પોતાની લીટી મોટી કરવાની વાત કરો છો. એમની લીટી મોટી કરી અને બીજાની લીટી નાની કરીને એમની લીટી મોટી કરવી છે. સ્વામિનારાયણ સંપ્રદાયનો જે ગ્રંથ છે શિક્ષાપત્રી, એ ભગવદ્ ગીતાના અંશોમાંથી લીધેલો છે. સ્વામિનારાયણ ભગવાન જે ઘનશ્યામ મહારાજ પાંડે પોતે કૃષ્ણ ભગવાનની મૂર્તિની પૂજા કરતા હતા, કૃષ્ણ ભગવાનને લઈને ફરતા હતા સાથે મૂર્તિને, અને આ એમનો સંન્યાસી એક છે, પોતાની જાતને સંત કહેવાય. સંત તો કોને કહેવાય? જે સંત આપણને ટાળે એ સંત કહેવાય. પોતાની જાતને સંત કહેવડાવતો આ વ્યક્તિ એમ કે છે કે દ્વારકાધીશના દર્શન કરનાર કપટીઓને શું કેવા શબ્દો વાપરે છે જે આપણે બોલી નથી શકતા. એટલે આ એની માનસિકતા જાતિ કરે છે કે આ સંપ્રદાય કેટલા હીન સ્તરે જઈ રહ્યો છે, પોતાની લીટી મોટી કરવા માટે સનાતનનું અને બીજા ધર્મનું કેટલા હાથે અપમાન કરી રહ્યો છે. પાછા પોતાની જાતને એમ કહેવાય છે કે અમે ભણેલા ગણેલા સંતો છીએ, અભણ બાવા નથી. અભણ બાવામાં તમારા કરતા વધારે બુદ્ધિ, વધારે સમજ, વધારે જ્ઞાન હોય છે.
તમારી હરકતો જોઈને તમને કોઈ સંત તરીકે બોલાવે નહીં. તમે એટલા નીચા સ્તરે તમે પડી ગયા છો. બિલકુલ વિશાલજી, એટલે આ સડાને કોઈક રીતે તો દૂર કરવો પડશે ને, કાયદો લાવવો પડશે, પરંતુ કાયદો દૂર કરવો પડશે. અમારા જે દશનામી અખાડા છે ને, અત્યાર સુધી હિન્દુ સનાતન હંમેશા સમતા અને શાંતિ ધારણ કરીને બેસી રહ્યો છે કે આપણો જ પંથ છે, આપણો જ સંપ્રદાય છે, માટે એને જતો કરો. 10 વખત અમને જતા કર્યા છે ને, અમે 10 વખત ભૂલ કરી છે. એટલે આ શિશુપાલ જેવું છે કે તારી 100 ભૂલ માફ થશે, તારી 101મી ભૂલ માફ નહીં થાય. જે દિવસે જયારે અમારા દશનામી અખાડાના અમારા સંન્યાસીઓ જયારે ઉભા થઈને ત્યાં પહોંચી ગયા ને, ત્યારે આમની એક ગાદીઓ મૂકીને ભાગી જવું પડશે. એમને કોઈ છોડાવવા નહીં આવે, બચાવવા નહીં આવે. એટલી બધી રાહ જોવામાં આવી રહી છે. કેટલાય સમયથી કાયદો બનાવવા માટેની તો માંગ કરી રહ્યા છે, કારણ કે જે વખતે હનુમાનજી વાળી વાત સામે આવી હતી સાળંગપુરમાં, એ વખતથી આખો મુદ્દો ચર્ચામાં છે, તો પછી હજી સુધી કેમ ના બન્યો? સનાતનનું સૌથી મોટું પાસું જે છે કે સનાતન ખૂબ ક્ષમાશીલ અને ધૈર્યવાન છે. આપણે વારે વારે આપણું અપમાન કરનારાને માફ કરીએ છીએ, જતો કરીએ છીએ. આવો જ બફાટ જો એમણે મોહમ્મદ સાહેબ વિશે કર્યો હોત, પૈગંબર વિશે કે અથવા બીજા કોઈ ધર્મના પેલા વિશે, તો આ લાડુડી માથું સંતાડતો ફરતો હોત ને એને માફી માંગીને 10 વખત માફી માંગવી પડી હોત, અને સંતાતો ફરતો હોત ને એના સંપ્રદાયના લોકો સંતાતા ફરતા હોત. બિલકુલ વિશાલજી, એટલે આ એક વાત એવી થઈ કે એક જ જૂથમાં રહેવાનું, અને છતાં પણ અમારો ધર્મ સર્વોત્તમ છે અને બીજા બધા ધર્મ નીચલા છે, આ જ પ્રકારે લોકો સાથે વાતચીત કરવાની. તમારો પંથ આવ્યો 17મી સદીમાં જન્મેલા વ્યક્તિએ ઉભો કરેલો પંથ, ઘનશ્યામ મહારાજ પાંડે છપૈયાના વ્યક્તિ ઘનશ્યામદાસ પાંડેજીએ ઉભો કરેલો એક સંપ્રદાય છે. તમે એમને સ્વામિનારાયણ બનાયા, નામકરણ બદલી ઘનશ્યામ પાંડેમાંથી સ્વામિનારાયણ બનાયા, એને ભગવાન તરીકે સ્થાપ્યા. અને જે અર્વાચીન અમારા પરાપૂર્વથી સનાતન જે દેવી દેવતાઓ જે છે આદિ અનાદિ, એમનું તમે અપમાન કરો છો. બ્રહ્મા વિષ્ણુ અને મહેશ સ્વામિનારાયણની પૂજા કરે છે. અલ્યા બુદ્ધિના બારદાન, તમે ક્યાંથી આવા મોં માથા વગરના વક્તવ્યો લઈ આવો છો? ક્યાં ભણો છો? આવું કઈ ચોપડીમાં ભણો છો એ ખબર નથી પડતી મને તો આમની વાતો સાંભળી. બિલકુલ, એટલે એક બાજુ વડતાલ ધામના જ આચાર્ય એવું કહે છે કે આ પ્રકારના નિવેદનો ન ચાલે, કોઈ પણ ભગવાન, કોઈ પણ દેવી દેવતા પર તમે આવી ટિપ્પણી ન કરી શકો, અને તેઓના નિવેદનને પણ તેઓ ધ્યાનમાં નથી લેતા, અને છતાં પણ આ પ્રકારના વિડીયો પોસ્ટ કરે છે, છતાં પણ કોઈ પણ ભગવાન વિરુદ્ધ જે મનમાં આવે બોલે છે. વડતાલ સંપ્રદાય હોય કે કાલુપુર સંપ્રદાયના જે ગાદીપતિ હોય, એમણે આવા બુદ્ધિહીન બાવાને સંપ્રદાયમાંથી દૂર કરવો જોઈએ. આ તો બાવાઓને, સંન્યાસીઓનું, બાવો પણ આપણા ત્યાં આ લોકો જેને અભણ બાવા કહે છે ને, એ સંન્યાસીઓ પણ આમના કરતા ક્યાંય ક્ષમતાવાળા ને ક્યાંય અધિક બુદ્ધિવાન હોય છે, કે જે ક્યારેય કોઈ પણ ધર્મનું, કોઈ પણ સંપ્રદાયનું નીચું નથી બોલતા. જ્યારે આ લોકો પોતાને ભણેલા ગણેલા સંત કરી અને આવી આમની હરકતો છે, તેમના ગાદીપતિઓએ આમને સંપ્રદાયમાંથી દૂર કરવા જોઈએ, આની ઉપર એક્શન લેવાવી જોઈએ ને ભવિષ્યમાં આવું ન થાય કરવું જોઈએ. અથવા તો પછી એનો ઈલાજ છે ને, હવે અમારા અઘોરીઓ નાગા બાવાઓ જયારે આમનો ઈલાજ કરશે ને, ત્યારે અમને ખબર પડશે. બિલકુલ વિશાલજી, આભાર ન્યૂઝ કેપિટલ સાથે જોડાવા બદલ. જ્યોતિનાથજી, જે પ્રકારે વિશાલજી સાથે વાત કરી અને જે પ્રકારે તેઓએ પણ પોતાનો રોષ ચાલવ્યો અને કાયદો આના વિરુદ્ધ કડકમાં કડક બનાવવાની માંગ પણ તેઓ જે કરી રહ્યા છે, આ તેઓના જવાબ પર આપ શું કહેશો? જો વિશાલજીની વાત ક્યાંક સાચી છે, બધાએ જાગવાની જરૂર છે. ઘણી બધી સંતો તો જાગેલા જ છે. એ કહેતા હતા દશનામી સંતો જાગી જાય, જગાડવાની જરૂર નથી, સંતો જાગી ગયેલા છે. હવે સંતો જ એક રાહે જવાબદારી સોંપી દીધી છે. જગતગુરુ શંકરાચાર્યએ ફરી કહું કે બધાએ જવાબદારી સોંપી દીધી છે ને એ પ્રમાણેનું કાર્ય ચાલુ થયું. ને બહુ જલ્દી જ આ સનાતન ધર્માવલંબીઓને સારા સમાચારો સાંભળવા પડશે. બીજા નંબરની અંદર બહુ આ વાતો છે, ક્યાંક ને ક્યાંક આપણે આખાડા કાન લોકોએ કરેલા અત્યાર સુધી. હવે તો સંતોએ બહિષ્કાર ચાલુ કરેલો છે ઘણા વખતથી, અને બહિષ્કાર પણ કડક હાથે કરવામાં આવશે. અને સમાજ, હું તો એમ કહું કે સનાતન ધર્માવલંબી દરેકે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોનો, એટલે કે જે બની બેઠેલા સંતો, હું તો સંતો બોલતો જ નથી, એટલે આ જે આના ફોલોવર્સ છે તે લોકોના, ઘનશ્યામ પાંડેના, તે જે ભગવા પહેરીને ડુપ્લિકેટ પાઘડી પહેરીને એસેમ્બલ સંપ્રદાય ચલાવે અમારા કબરાઓ વાળા બાપુ કેવી તેવી રીતે, આ લોકોને સબક શીખવાડવાની જરૂર છે ને. બહિષ્કાર એક જ રસ્તો છે, તમારા બારણે આવો તો કહી દો કે માફ કરજો, તમે અહીંયા નહીં, કારણ કે તમે સનાતન વિરોધી છે. એટલે જ્યોતિનાથજી, આ તો એવું થયું ને કે હવે આ બોલી લીધું, વિઘ્નહર્તા પર નિવેદન આપી દીધું, એટલે હવે ફરી તમે કહેશો ત્યાં આવીને અમે માફી માંગી લઈશું, એટલે વાર્તા આખી રફે દફે થઈ ગઈ. કેમ કે અત્યાર સુધી તો તેઓએ એવું જ કર્યું છે, દ્વારકાધીશ માટે પણ તેઓએ માફી માંગી, મહાદેવજી માટે પણ તેઓએ માફી માંગી, અને હવે આ પણ તમે વાણી વિલાસ કરી લીધો છે, એટલે પબ્લિકલી આવીને મીડિયા સમક્ષ આવીને માફી માંગી લઈશું, વાર્તા પતી ગઈ. કૃષ્ણએ શિશુપાલ સાથેના સંવાદમાં કીધું હતું કે અમે માફ કરીશું તને. એક વખત, બે વખત, પહેલા એમને બહુ સરસ કીધું હતું, પ્રથમ માફ કરે તે ક્ષમા વીરસ્ય ભૂષણમ. એ ક્ષમા એ વીરનું ભૂષણ છે, વીર કહેવાય.
બીજી વખત માફ કરે તે મૂર્ખ કહેવાય, ને ત્રીજી વખત માફ કરીએ ને તો અમે બધા કાયર કહેવાય. અમે કાયર નથી, સહિષ્ણુ છે, કાયરતા નથી, એ બતાવી દઈશું. હવે એનો સમય આવી ગયો છે, પાકી ગયો છે. કારણ કે રોજબરોજની આ પ્રક્રિયા નાથ સંપ્રદાયના અમારા ગેબીનાથથી માંડીને કોઈ પણ દેવી દેવતાને બાકી નથી રાખ્યા, કોઈ સંતને બાકી નથી રાખ્યા. ત્યારે એનું પરિણામ વરવું, ભોગવવું પડશે. કર્મનો નિયમ છે, અને તે કર્મનો નિયમ પણ એ જ છે કે જે અતિ ફાટે ને તેનો અંત આવતો હોય છે. બિલકુલ. સુખરામજી પણ આપણી સાથે જોડાયેલા છે. બાપુ, આખી આ વાત ઘણા જ બધા દર્શકોને પણ આપણે સાંભળ્યા. હિન્દુ વાહિનીના જે આપણી સાથે મહેમાન જોડાયા હતા વિશાલભાઈ, તેઓને પણ સાંભળ્યા. આ સમગ્ર મુદ્દે હવે અંતમાં શું? કારણ કે ક્યાં સુધી રેલીઓ કરીને આવા સ્વામીઓને સમજાવતા રહેવાનું અને લોકો ત્યારે હા પાડે અને પછી આ પ્રકારનો બફાટ તેઓનો ચાલુ રાખે? જી બેન, જેવી રીતે આદિત્યનાથજીએ કીધું કે અમારા બધા સંતોએ એને ઉપર કામ કરવા માંડ્યા છે, એના ગ્રંથો કબજા ઉપર કરી લીધા છે, એની ઉપર કામ ચાલી રહ્યું છે. પણ હવે બધા સાધુ સંતો તો આગળ આવે છે, પણ હવે બધા સનાતન ધર્મના જે ઉપાસકો છે, જેવી રીતે હિન્દુ વાહિનીના ભાઈ આપણે સામે આવ્યા, એવી રીતે બધાને આવવું જોઈએ. બેન, આપને જે ખબર નહીં હોય છે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં કેટલા પ્રકારના લોકો છેતરાયેલા છે, અને એ લોકોને ખુલીને હજી બહાર આવીને પોતાની વાત મૂકી શકતા નથી. કારણ કે વાત મૂકી દે તો એ લોકોને એને ઉપાડી ગયા, એના અપહરણ થઈ જાય. આવા ઘણા બધા અમારી બહેનો દીકરીઓ પણ એ લોકોની સાથે છેતરાયેલી છે, અને ઘણા બધા વ્યાપારી લોકો પણ છેતરાયેલા છે કે પૈસા દીધા હોય પછી પૈસા ન આવ્યા હોય. તો હવે આવા બધા લોકોને અમે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે હવે બધાને ખુલીને બહાર આવવું પડશે, એક નહીં, નારીઓને પણ, બહેનો દીકરીઓને પણ બહાર આવવું પડશે. અમે સ્વામિનારાયણ સંપ્રદાયના વિરોધ કરતા નથી, ફક્ત ને ફક્ત સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે બનેલા બેઠેલા આ બધા અમુક પાખંડી સ્વામીઓ બેહી ગયા છે અને બધા બફાટ કરે છે, એ લોકોનો અમે વિરોધ કરીએ છીએ. અમે કોઈ વ્યક્તિગત કોઈ સાધુના વિરોધ કરતા નથી. સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક સાધુઓ છે, એ પણ અમારા મિત્રો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના જે હરિભક્તો છે, એ પણ અમારા પણ સેવકો છે, અમારી પણ સેવા કરતા હોય છે. પણ તમે અત્યાર સુધી સાંભળ્યા કોઈ દિવસ કે કોઈ એના હરિભક્તો આવીને સ્વામિનારાયણના વિરોધ કર્યા? કારણ કે એ લોકોને અંદર બધો સાઠગાંઠ કરવામાં આવ્યું છે કે તું મારી ન ઉગાડી કર, હું તારી ન ઉગાડી કરું, અને આપણે આનંદ કરીએ છીએ. તો આપને ચેનલના માધ્યમથી અમે બધા સનાતન ધર્મના ઉપાસકોને વિનંતી કરીએ છીએ કે તમે બધા બહાર આવો, અને થોડું થોડું બધા ટેકા આપે ને તો બધા બહાર આવશે, તો આ બધા લોકોને ઉપર આપણે લગામ લગાડી શકશું. સિર્ફ ભણી લેવાથી પ્રશ્ન સોલ્વ નથી થઈ જતું. ભણ્યા પછી છે ને ગણવું પણ જોઈએ, ગણતર હોવું જોઈએ. તો આ લોકો ડિગ્રી તો મેળવી લીધા છે, પણ સંસ્કાર નથી મેળવ્યા. એટલે હવે સંસ્કારને સાથે ચાલવું પડશે, તો જ સનાતન ધર્મને આપણે જીવતા રાખી શકશું. એટલે બધાને વિનંતી છે કે જે લોકો સ્વામિનારાયણ પાસેથી છેતરાયેલા છે, એ લોકો બધા બહાર આવે, અને બહાર આવીને પોતપોતાની રજૂ કરીને આપને ચેનલને માધ્યમથી આપ સમાજ સુધી તક પહોંચાડો. આપના ચેનલ કેટલું બધું સારું કામ કરે છે, સનાતન ધર્મની કેટલી ચિંતા કરે છે. તમે બધા બહેનો દીકરીઓ થઈને કેટલું બધું સારું સારું સમાજ પાસે લઈ આવો છો. તો આપને ફરજમાં તો આવે છે, પણ અમારા બધાને પણ ફરજમાં આવે છે કે બહાર નીકળીને આવવું જોઈએ, અને આપને ચેનલના માધ્યમથી સમાજ સુધી તક પહોંચાડી શકીએ. એટલે ફરીથી હું આહ્વાન કરું છું કે જેટલા પણ સનાતન ધર્મના ઉપાસકો છે, બધા બહાર આવો, અને આ લંપટ સ્વામીઓને ઉપર પગલા લ્યો. અને જે લંપટ સ્વામીઓ બધા પોતાની ચોપડી લખી બેઠા છે, અને શિક્ષાપત્રી અમારા 4 વેદ, 18 પુરાણ, 6 શાસ્ત્રને ઉપરથી આ બે શબ્દ કટિંગ કરીને પોતાના શિક્ષાપત્રી બનાવ્યા છે, અને પોતાના બધા ગ્રંથ બનાવ્યા છે. એ લોકોને અમે વિનંતી કરીએ છીએ કે હવે તમે બધા બહાર આવી જાઓ. શરણ ગયે પ્રભુ તાહુ ના ત્યાગા. તમે સનાતન ધર્મના સાધુ સંતો છે, સનાતન ધર્મના ઉપાસકો છે, એના પાસે તમે શરણાગતિ સ્વીકારી લ્યો, તો જ તમે બચી શકશો. બાકી હવે બસ આતની ગત થઈ ગઈ છે, પાણી માથા ઉપરથી નીકળી ગયા છે. હવે તમને બધાને કોઈને મૂકવામાં આવશે નહીં. જય શ્રી રામ. બિલકુલ. તો હવે આ સમગ્ર મુદ્દે જાહેર જનતાએ, લોકોએ આ સ્વામીઓના વાણી વિલાસ ઉપર શું કહ્યું તે પણ એકવાર સાંભળી લઈએ. દ્વારા ગણપતિ પર જે પ્રકારની ટિપ્પણી કરવામાં આવી છે તેને લઈને રોષ જોવા મળી રહ્યો છે. આપણી સાથે અમદાવાદના નાગરિકો છે, તેમની સાથે વાત કરશું. કાકા, જે પ્રકારની વિઘ્નહર્તા પર ટિપ્પણી કરવામાં આવી છે, કઈ રીતે જુઓ છો? આપણા સનાતન ધર્મમાં કોઈ પણ દેવી દેવતા માટે જે માનતા જ આવ્યા છે, આખા સનાતન ધર્મ એટલે પહેલેથી જ જે માનતા આવ્યા છે,
અને અમે સ્વામિનારાયણમાં બધાય માનીએ છીએ, પણ કોઈના ઉપર કોઈ સંત દ્વારા કોઈ આઘું પાછું બોલાય એ યોગ્ય ન જ કહેવાય. કે આપણે કોઈ પણ ધર્મમાં આ ખોટું એ અમને અમે પ્રણામ જ કરીએ છીએ, કોઈ પણ સ્વામિનારાયણ ભગવાનને અમે પગે લાગીએ છીએ, પણ અહીંયા બીજા દેવતી દેવતાઓને નીચા પાડવાનો કોઈ અર્થ જ નહીં. લોકો માનતા આવ્યા છે હજારો વર્ષથી, તો એમના માટે એનું લીટી આગળ કરવી, આ બધું કરવું એ યોગ્ય તો નથી જ. અને આવું બોલવું પણ ન જોઈએ. જો સંત પદે બેઠા હોય તો એમને ઉપરથી બીજાને પ્રોત્સાહન આપવું જોઈએ. કે કોઈ પણ ધર્મને ખોટો તરત કહેવો એ એમની રીતે યોગ્ય નથી જ એમ. કે આ ગણપતિ કે કોઈ પણ હમણાં બીજા પણ સમાચાર હતા કે બીજા હિન્દુ વચ્ચે કષ્ટભંજન હનુમાનજીને ત્યાં આગળ ખોટું લખ્યું હતું, ભૂસવું પડે. આવું શું કરવું પડે? તમારી લીટી, તમારું કોઈ પણ અક્ષર હોય સુવર્ણ અક્ષર લખાય એવું જ કરો ને. શું કરો ભૂસાય એવું લખો છો? એ યોગ્ય નથી જ ને. ભૂસવું પડે એવું કામ નહીં કરવું જોઈએ. જે તમારું સુવર્ણ અક્ષર લખાયું અને છે જ, સ્વામિનારાયણ ભગવાને છે જ, બિચારા થઈ ગયા છે, તો એમનું તમે નામ ઉપરથી બગાડો છો. સંતો થઈને તમે સ્વામિનારાયણ ભગવાનનું નામ બગાડો. પછી ભલે અમે બીજા ધર્મના રહ્યા, અમે કેદારેશ્વર મંદિરથી બોલીએ છીએ, બ્રહ્મક્ષત્રિય છું, પણ સ્વામિનારાયણ ભગવાનને અમે પગે લાગીએ અને બીજા દેવોને પગે લાગીએ છીએ. કારણ કે એ જે થઈ ગયા છે સંત, એમને તમે ઉપરથી ખરાબ દેખાડો છો. આ સંતોનું તરત ખોટો બફાટ જ છે એમ કહેવાય. તો બફાટ છે અને ક્યાંક ને ક્યાંક લાગણી જે છે તે દુભાઈ છે. કાકા, જે પ્રકારની સ્વામિનારાયણ ના સંતોએ ગણેશજી પર ટિપ્પણી કરી, કઈ રીતે જુઓ તમે? શું આ પ્રકારની ટિપ્પણી યોગ્ય છે? જલારામ બાપા પર પણ કરી, દ્વારકાધીશ પર પણ કરી હતી વચ્ચે. આ યોગ્ય નથી. સ્વામિનારાયણ સાધુઓએ આવી ટિપ્પણી કરવી ના જોઈએ, કારણ કે ગણપતિની ઉત્પત્તિ તો ઘણા વર્ષોથી છે. શંકર ભગવાને એમને પદ આપેલું છે, તો એ કઈ રીતે કહી શકાય આવું કે એ સ્વામિનારાયણ ભગવાને એમને વચન આપ્યું હતું કે આ રીતે તમે કરો એવું? બરાબર. માટે એ બધું ખોટું, આ બધું પ્રશ્ન જે કર્યા એ ખોટા છે, એમને આવું ના બોલવું જોઈએ. તો આ પ્રકારની ટિપ્પણી જે છે તે યોગ્ય નથી. કઈ રીતે જુઓ છો? કારણ કે આ રીતે ભગવાનનું અપમાન થઈ રહ્યું છે, સનાતન ધર્મને ક્યાંક ડિવાઈડ કરવાની વાત છે. આ હજારો વર્ષોથી સનાતન ધર્મ ચાલતો આવેલો છે, અને એ સનાતન ધર્મને બધા એક ભાગ છે. એની અંદરથી લોકોના વિચારધારા બદલાતી ગઈ, એમાં ભાગ પડતા ગયા. એનો એક અંશ એમ કહેવાય કે સ્વામિનારાયણ સંપ્રદાય બી એક એનો અંશ હતો. તો છતાં બી એમાં અમુક લોકો પોતાનો ફિરકો ઊંચો કરવા માટે બી ઘણીવાર આવી રીતે એના પ્રલોભનમાં આવીને આવી રીતે બોલતા હોય છે, પણ એ યોગ્ય નથી. કારણ કે સનાતન ધર્મનું કામ શું છે? સમગ્ર હિન્દુ સમાજ, સમગ્ર એની અંદર બધા જ સંપ્રદાય છે અને બધા એક જ માળાના મણકા છે. બરાબર. જો આવી રીતે થતું જશે તમારે, તો દિવસે ને દિવસે સનાતન ધર્મના ભાગ પડતો જશે અને હિન્દુ સમાજ નબળો પડતો જશે. યુવા પણ છે, તેમની સાથે વાત કરું. શું કહેશો જે પ્રકારની સંતની ટિપ્પણીઓ વારંવાર આવી રહી છે? વિઘ્નહર્તા અને સેવક ગણ્યા, દ્વારકાધીશ પર ટિપ્પણી કરી, જલારામ બાપાને પર ટિપ્પણી કરી. હા, અત્યાર સુધી જોવામાં ઘણું બધું આવ્યું છે ન્યૂઝમાં આ રીતે, પણ મારા મત મુજબ માનીએ તો કોઈએ પણ આવી રીતે XYZ પ્રકારના કોઈ પણ ધર્મ વિશે ટિપ્પણીઓ કરવી જોઈએ નહીં. ભગવાન એક છે, આપણે તેમને એક રૂપ દર્શન એના કરવા જોઈએ અને આ બધું ટાળવું જોઈએ. હા હા. તો શું કહેશો, જે રીતના આ પ્રકારની ટિપ્પણીઓ બહાર આવી રહી છે, કઈ રીતે જુઓ છો? કારણ કે તમે લાગે છે કે ક્યાંક ડિવાઈડ કરવાની વાત છે ભગવાન ડિવાઈડ કરવાના શું? જલારામ બાપાનું વાત લઈ લો. જે સ્વામીજી એમને પોતે જે ટિપ્પણી જલારામ બાપુની કરી હતી, ત્યાં જઈને તેમને માફી માગવી પડી અને આક્રોશ આખો ગુજરાતમાં ફેલાયો હતો. એવું જ આ ટિપ્પણી હવે એક પછી એક આ લોકો છે ને મીડિયામાં આવવા માટે સ્વામીજી શાયદ એવું લાગી રહ્યું છે કે ખોટી ટિપ્પણી કરીને અમારા ચહેરા થાય ને અમને લોકો દેખે, એવું અમને લાગી રહ્યું છે. પણ સ્વામિનારાયણ ધર્મ બહુ સારો છે, પણ આવા કોઈ સાધુઓ એવા આવી જાય છે જે સ્વામિનારાયણ ધર્મને બદનામ કરે છે. આપણા ગણપતિ એટલે આખા ગુજરાત, આપણા ઇન્ડિયામાં, ભારત દેશમાં સૌ પ્રથમ જો બેસાડનાર આપણા ઘરમાં હોય તો એ ગણપતિ હોય. ગણપતિને ક્યાંય કોઈને સ્થાન ના આપી શકાય, એ ખાલી આપણા દિલમાં અને આપણા ઘરમાં જ હોવા જોઈએ. અમદાવાદના રહીશો, કાકા શું કહેશો? જે પ્રકારની ટિપ્પણીઓ વારંવાર આવી રહી છે, શું તમને દુઃખની લાગણી થાય? દુઃખ એટલા માટે થાય છે કે આપણે કોઈને નીચા દેખાડીને પોતે ઊંચા થવું એને કરતાં તો આપણે આપણી લીટી મોટી કરવી, અને જેને જ્યાં કલ્યાણ દેખાય ત્યાં જાય, એમાં ખોટું નથી. ઘઉં સામે જોવું, કાંકરા સામે નહીં જોવું.
જેટલા ઘઉં સામે જોશો તો તમારું ઉન્નત થશે. બીજાને નીચા દેખાડવાની પ્રવૃત્તિ આ સામાજિક રીતે લોકોને વૈમનસ્ય પેદા કરે છે, જે યોગ્ય નથી. સ્વામિનારાયણ ભગવાન પણ સ્વામિનારાયણ છે. કૃષ્ણના ભગવાનના વખતમાં કૃષ્ણ હતા, રામના વખતમાં રામ છે, અને સ્વામિનારાયણ ભગવાન હમણાંથી આવ્યા છે. એટલે લોકોને જે વસ્તુમાં પ્રીતિ છે એને ભજવા છે, એને ભજવા દેવા જોઈએ. એમાં આપણો રાજીપો દેખાડવો જોઈએ. બસ. તો લાગે આપણે ટિપ્પણી યોગ્ય છે એક સંત તરીકે. સંત હોય ત્યારે લાખો કરોડો લોકો જ્યારે એમને ફોલો કરતા હોય ત્યારે આ પ્રકારની ટિપ્પણીથી શું સમાજમાં અસર થતી હોય? સંત તો સમાજનું પ્રતિબિંબ છે. સારું દેખાડવું, નરસું દેખાડવું, કેટલી વાર સાચું કહેવા માટે કડવા થવું પડે છે, પણ એવું સાચું નહીં કહેવું જોઈએ જેથી અનંત લોકોની લાગણી દુભાય. સાચું એવું હોવું જોઈએ કે જે હિતકારી હોય, વાણી મીઠી વાપરવી, ઘીની પેઠે વાપરવી. જેમ તેમ બફાટ કરીને આપણે હીરો બનવા જેવું થાય સામાજિક ક્ષેત્રે, એવું સહેજ પણ ચલાવી લેવાય નહીં. અમદાવાદના રહીશો જે ક્યાંક ક્યાંક તેમનામાં રોજ જોવા મળી રહ્યો છે, અને તેમનું કહેવું છે કે પોતાની લીટી જે છે તે મોટી કરવી જોઈએ, કે બીજાની ન ઘટાડવી જોઈએ, અને આ પ્રકારના વાણી વિલાસથી ક્યાંક ને ક્યાંક સમગ્ર સમાજ જે છે તે નિરાશ થયો છે, અને માફી જે છે તે હવે સંતોએ માંગવી જોઈએ તેવું પણ લોકોનું કહેવું છે. કેમેરામેન હું પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.